अनिल जी टीम अंदर फॉलो करेगा। जय मिशन जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वीतरागाय। नमो अरिहंताणम। नमो अरिहंताणम। नमो सिद्धाणम। नमो सिद्धाणम। नमो आयरियाणम। नमो आयरियाणम। नमो वज्रायाणम। नमो वज्रायाणम। नमो लोये सवसाहुम। नमो लोये सवसाहुम। ऐसो पंच नमुकारो। ऐसो पंच नमुकारो। सब पावक पणासनो। सब पावक परासनो। मंगलाणम च सव्वेसिं। मंगलानम च सर्वेसि। परमं हवै मंगलम। परमं हवै मंगलम। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। बाबा अनिल भाई। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ ભરતભાઈ શ્રી કવડા છે, વિભૂતિબેન જીલ છે। જય સચ્ચિદાનંદ। जय सच्चिदानंद। जय मेश आनंद जी, दीपक आनंद जी, सर्वे महात्माओं ने जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। It's a dice game. Okay? दीपक आनंद जी कोई अवाज आवे बीजा नो। Okay. जय सच्चिदानंद। जय सच्चिदानंद। प्रसंगोपात देखा से मनुष्य ना भाव मोढ़ा थी। प्रसंगोपात देखा से मनुष्य ना भाव मही छे भाव क्या केवा कड़ा से वाणी जो आथी। मही छे भाव क्या केवा कड़ा से वाणी जोवाती। प्रसंगोपात देखा से। प्रसंगोपात देखा से जगतनी साथ तारो क्या छे केवो पाछलो हिसाब। जगतनी साथ तारो क्या छे केवो पाछलो हिसाब। नजर सामे छे जे संयोग मही स्थूળ दाखलो मन घाट। नजर सामे छे जे संयोग मही स्थूળ दाखलो मन घाट। मही छे आक्रमक वृत्ति बीजाने मार से पछड़ाट। मही छे आक्रमक वृत्ति बीजाने मार से पछड़ाट। हिंसक वृत्ति ने पीड़क भाव वधारे वैरवी अवगाढ़। हिंसक वृत्ति पीड़क भाव
વધારે વેરવી અવગાટ પ્રસંગોપાત દેખાશે પ્રસંગોપાત દેખાશે મળે જો ક્યાંયથી અપમાન મનોહમ સૂક્ષ્મ યુદ્ધ શરૂ મળે જો ક્યાંયથી અપમાન મનોહમ સૂક્ષ્મ યુદ્ધ કરો તે વેળા ગૂંચને ઉદ્વેગ કરે ચાર્જિંગ ખુદપણું તે વેળા જને ઉદ્વેગ કરે ચાર્જિંગ ખુદપણું તમારા કર્મનો ફોટો છે સન્મુખ વાણીને જોઈ તમારા કર્મનો ફોટો છે સન્મુખ વાણીને જોઈ જો વાણી વેદના વાળી નક્કી છે ભૂલ તારી કોઈ જો વાણી વેદના વાળી નક્કી છે ભૂલ તારી કોઈ પ્રસંગોપાત દેખાશે પ્રસંગોપાત દેખાશે બધા છે કર્મોદય મારા નથી ત્યાં વાંક કોઈનો બધા છે મારા નથી ત્યાં વાક કોઈનો બધા છે કર્મોદય મારા નથી ત્યાં વાંક કોઈનો બધા છે કર્મોદય મારા નથી ત્યાં વાક કોઈનો એ સમજણ ફીટ થઈ દિલમાં જગત નિર્દોષ જોઈ લ્યો એ સમજણ ફીટ થઈ દિલમાં જગત નિર્દોષ જોઈ લ્યો કોઈને કાળ જે વાગે એ વાણીની અશુદ્ધિ છે કોઈને કાળ જે વાગે એ વાણીની અશુદ્ધિ છે જગતના કાળ જાઠારે ત્રિકાળી સત સમૃદ્ધિ છે જગતના કાળ જાઠારે ત્રિકાળી સત સમૃદ્ધિ છે પ્રસંગોપાત દેખાશે પ્રસંગોપાત દેખાશે અમારા કાળ જેથી કાળ કટુતા ક્રૂરતા ને ક્રોધ અમારા કાળથી કાળ કટુતા ક્રૂરતા ને ક્રોધ હે અંતર્યામી પરમાત્મા તમે છો આત્મ જાગૃત બોધ હે અંતર્યામી પરમાત્મા તમે છો આત્મ જાગૃત બોધ હૃદય છે જેનું ચોખ્ખું ચટ ત્યાં નીકળે વાણી દુટીએથી
હૃદય છે જેનો ચોખ્ખું ચટ ત્યાં નીકળે વાણી દુટેથી. ન વાગે કોઈને વાણી, હો વંદન શાંત સુખે શ્રી. ન વાગે કોઈને વાણી, હો વંદન શાંત સુખે શ્રી. પ્રસંગોપાત દેખાશે મનુષ્યના ભાવ મોડાથી. પ્રસંગોપાત દેખાશે મનુષ્યના ભાવ મોડાથી. મહી છે ભાવ ક્યાં કેવા, કળાશે વાણી જોવાથી. મહી છે ભાવ ક્યાં કેવા, કળાશે વાણી જોવાથી. પ્રસંગોપાત દેખાશે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, જયમેશ આનંદજી. પ્રકાશો બ્રીફમાં અત્યાર સુધી આપણને એવું જ લાગતું હતું કે સામેવાળી વ્યક્તિ અથવા તો આપણે જે કાંઈ બોલીએ છીએ એ આપણે ખાલી સાંભળીએ છીએ, પણ આ અક્રમ વિજ્ઞાનની અંદર દાદા ભગવાને જે સમજણ આપી એના પછી આપણે સામાની વાણી અને આપણી પોતાની વાણી પણ જોઈ શકીએ છીએ. આપણે જોવા જાણવાની અંદર દાદા ભગવાન આપણને સ્થિર કરી દીધા છે, બેસાડી દીધા છે. અલગ અલગ પ્રસંગની અંદર સામેવાળી ફાઇલ જે કંઈ આવે એના હાવભાવ ઉપરથી આપણને ખબર પડી જાય કે એની અંદર અત્યારના શું ચાલી રહ્યું છે. આપણી સામે જે કંઈ ફાઇલો આવે છે અથવા તો આપણાથી પણ જે કંઈ બોલાઈ જાય છે તે બધું પૂર્વે ચાર્જ કરેલું હતું. હવે એને આપણે ફક્ત જોવાનું અને જાણવાનું. આપણી વાણી જે નીકળે છે એને પહેલા આપણે અગર જોઈ લઈએ તો વાણી નરમ થઈ શકે છે. કડક જે નીકળતી હોય એની અંદર થોડો ડિક્રીઝ થઈ જાય એવી એની ઇન્ટેન્સિટી એની ઓછી થઈ જાય છે કે કોઈને વાગે નહીં. આપણી સાથે જે કંઈ પણ થઈ રહ્યું છે એ બધા પાછલા હિસાબના કર્મના હિસાબો છે, એ જ સામે આવી રહ્યા છે. જે પણ સંયોગ સામે આવે આપણે સમજી જવાનું, આપણે જે આપેલું એ જ આપણી પાસે આવી રહ્યું છે. આપણી અંદર અગર આક્રમક વૃત્તિ હશે, બીજાને નીચા દેખાડવાની એવા કોઈ ભાવ હશે તો આપણી અંદર જ હિંસક અને પીડક ભાવ આપણને જ હેરાન કરે છે અને નવું નવું વેર બાંધી રાખે છે. ફાઇલોનો સમભાવે નિકાલ થતો નથી. ક્યાંય પણ અપમાનનો પ્રસંગ આવે તો આપણને એમ થાય કે આ મને જ કેમ થાય છે, મને જ મારી સાથે જ કેમ આવું વર્તન થાય છે, સામેવાળી વ્યક્તિ કેમ આવું કરે છે. તે વખતે જે બધું નવું ચાર્જિંગ થઈ જાય છે એ બધું પોતાપણું છે. મને કીધું. હકીકતની અંદર ફાઇલ નંબર 1 નો હિસાબ સામેવાળી ફાઇલ ક્લિયર કરે છે. હવે આપણો જે આ જે ફોટા દેખાય છે તે બધા કર્મના જ ફોટા છે. જે નેગેટિવ પાડી હતી એની પોઝિટિવ અત્યારના આવી રહી છે. પોતાની વાણી પણ જોઈ શકાય, સામેવાળાની વાણી પણ જોઈ શકાય. અગર એમાં કોઈની અંદર પણ વેદના થાય કોઈને પણ બોલતી વખતે તો સમજી જવાનું કે આપણી પોતાની જ ભૂલ હતી, એને લીધે સામેવાળી વ્યક્તિ અથવા આપણાથી આવી વાણી બોલાઈ રહી છે. આ બધાની અંદર મારા કર્મનો જ ઉદય છે. સામેવાળી ફાઇલ તો નિર્દોષ જ છે. આ સમજણ અંદર ફિટ થઈ ગઈ એક વખત તો આખું જગત નિર્દોષ જોઈ શકાય છે. દાદા ભગવાને આપણને જગત નિર્દોષ કેવી રીતના જોવું એની કુચીઓ, ચાવીઓ આપી દીધી છે. આપણી વાણી અગર કઠોર નીકળતી હોય, કોઈને વાગી જાય એવી નીકળતી હોય તો સમજી જવાનું કે આપણી વાણીની અશુદ્ધિ છે. પણ આપણી વાણી આપણે એવી દાદા ભગવાનને પ્રાર્થના કરવી કે એવી વાણી નીકળે કે કોઈને બધાને સામેવાળી ફાઇલને ઠારે, અને જે સામેવાળાને ઠારે એ પોતે પણ ઠરે અને બીજાને પણ ઠારે. એ ત્રિકાળી સત સમૃદ્ધિ એટલે કે મોક્ષગામી સમૃદ્ધ થઈ શકાય એવી ત્રણેય કાળે, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યકાળમાં પણ આ જ એક સાચી સમજણ છે, સાચી સમૃદ્ધિ છે.
આપણે અગર જે બી કઈ ફાઇલ ભરીને લઈ આવ્યા છે કચરો ફાઇલની અંદર, તો દાદા ભગવાનને આપણે પ્રાર્થના કરીએ, આપણા આત્માને આપણે એવી પ્રાર્થના કરીએ કે અમારી અંદરથી કટુતા, ક્રૂરતા, ક્રોધ, જે કંઈ આવા બધા બાધકો પડ્યા છે એને અમારા કાળજામાંથી કાઢી નાખ. અને અંતર્યામી પરમાત્મા એટલે કે આપણે જે શુદ્ધાત્મા સ્વરૂપ જે છીએ તે પોતે પોતાના આત્માને જાગૃત કરનાર છે અને પોતે જ પોતાને બોધ આપનાર છે. જેનું હૃદય ચોખ્ખું થઈ ગયું હોય એની વાણી દુટિયેથી નીકળે એટલે કે ઓરિજિનલ અવાજ એનો નીકળે છે. અને આપણી વાણી કોઈને ન વાગે એ બધા આપણને વંદન જ કરવાના છે અને આપણે શાંતિથી સુખેથી રહી શકાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આનંદજી, જય મેચાનંદજી, કોઈ ભૂલચૂક જય થઈ ગઈ હોય તો સચ્ચિદાનંદ. માફ કરી દેજો. જય સચ્ચિદાનંદ. ખૂબ સરસ. જય સચ્ચિદાનંદ. સંસારની અંદર જે કઈ માથાકૂટ થાય છે 50% તો વાણીને લીધે જ થાય છે. ખરું ખરું. અને આ કાળમાં તો શું વાત કરવાની. જય સચ્ચિદાનંદ. જય મેચાનંદજી, આપણે પ્રશ્ન પર જઈએ છીએ. कश्यप जी आपको बाद में लेता हूँ, पहले ये प्रश्न ले लेता हूँ. हाँ, जय सच्चिदानंद. हसमुख भाई. जय सच्चिदानंद दीपकानंदजी. जय मेहतानंदजी. जय सच्चिदानंद. संभळाय છે ને અવાજ મારો? હા બોલો. સંભળાય. જય મેહતાનંદજી, મારે બે વાત વચ્ચેનું બેલેન્સ સમજવું છે, બે વાત વચ્ચેની સાપેક્ષતા નિરપેક્ષતા સમજવી છે. બરાબર છે. એમાં પહેલી વાત છે કે આપે એક વખત સત્સંગમાં એવું કીધું હતું કે આવું જ હોય ન હોય મારું, આનાથી જુદો એવો હું શુદ્ધ આત્મા છું, બસ આને જ આજ્ઞામાં રહ્યા કહેવાય. સિદ્ધ ક્ષેત્ર કે મહાવિદ્ય ક્ષેત્ર બનાવવા જશો નહીં, કોઈને સુધારવા જશો નહીં. બરાબર છે. આવી એક વાત કરેલી આપે. બરાબર છે. બીજી વાત એક એવી છે કે દાદાની વાતમાં એક ઓડિયોમાં મેં સાંભળેલું એવું કે એક પ્રોફેસર દાદા સાથે વાત કરે છે અને એમ કહે છે કે દાદા હું તો મારા પત્નીને કે મારા બાળકોને કશું કહેતો જ નથી, કાંઈ કોઈને ખીજાતો નથી, કશું કરતો નથી, એને જેમ કરવું એમ કરવા દઉં છું. આવી વાત જયારે એને દાદાને કરેલી ત્યારે દાદા એવું કહે છે પછી કે તમે એવું માનો છો કે દાદા તમને ઇનામ આપશે આવું કરો છો એટલે? આ તમે બરાબર નથી કરતા, એ કેમ એવું તો જોઈ ને એમ. તો આ બે વાત વચ્ચે મને થોડુંક બેલેન્સ શું છે, એના વચ્ચેનું સાપેક્ષ નિરપેક્ષતા શું છે એ સમજવી છે થોડું. એ તો કેવું છે હસમુખભાઈ, આ અમુક વસ્તુ જે નીકળતી હોય ને કોઈને કોઈ નિમિત્તે નીકળતી હોય. બરાબર. કોઈને કોઈ નિમિત્તે નીકળતી હોય. હાજી. ધારો કે અમારે વાત નીકળી તમારે પાછું એને હા દરેકની સામે કઈ ને કઈક સંયોગ અને વ્યવહાર આવે તમારે. બરાબર. સમજાય કે ના સમજાય? હાજી. હવે વ્યવહાર આવે એટલે ધારો કે આપણે અહીંયા હિલ પાર્કમાં છે તો બધા વ્યવહાર આવે તો અમુક લોકો આવતા હોય, સેવા કરતા હોય, કામ કરતા હોય. બરાબર. તે કામે કરતા હોય, સેવાય કરતા હોય, તેમ છતાં એને ભેદ ને વાધા વચકા પડે કે ના પડે? પડે. હાજી. વાધા વચકા પડે એટલે કોઈ વસ્તુમાં અટકી જાય કે ના અટકી જાય? હા, અટકી જાય. હા. એટલે પોતે પોતાને પરફેક્ટ માને અને બીજાને રોંગ માને તમારું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે એના આધારે એકબીજા માટેની ફરિયાદ ને કમ્પ્લેન કરે કે ના કરે? તમારે કરે. અને એકબીજાની ફરિયાદ ને કમ્પ્લેન પણ કોણ કરે? મને કરે. હાજી. વાત સમજાય કે ના સમજાય? હાજી. હા. એટલે ક્યાં ને ક્યાં ફરિયાદ ને કમ્પ્લેન કરે છે એટલે તમે એને કઈ કહો, તમે એને કઈ કહો, એને કઈ સુધારો કે આમ છે કે તેમ છે કે ફલાણું કરવાનું. વાત સમજાય કે ના સમજાય? હવે ધારો કે 1 દિવસ ચાલે, 2 દિવસ ચાલે, મહિનો ચાલે, વર્ષ ચાલે, 2 વર્ષ ચાલે, 5 વર્ષ ચાલે. વાત સમજે ને? એની એ જ વસ્તુ આવતી હોય તો પછી ત્યાં કઈ વસ્તુ નીકળે કે ના નીકળે? તમારે બધી વસ્તુ નીકળે. બરાબર છે. એટલે તમને જ્ઞાન મળેલું છે. વાત સમજે ને? હાજી. હાથમાં છો. વાત સમજાય કે ના સમજાય? તો આ સંયોગને તમે 5 કે 10 વર્ષ સુધી તમે આની આ જ વસ્તુ કરો છો તો તમે 5 આજ્ઞાપૂર્વક ક્યાં વ્યવહાર જ તમે કર્યો તમારે? બરાબર છે. એવી રીતે સત્સંગ એટેન્ડ કરો, શિબિર કરો, બીજું કરો, ત્રીજું કરો, એ 5-10 વર્ષ દરમિયાન તમે છે તમે તમારા એમ થાય કે ભાઈ ઘર બાર છોડ્યા છે, મા બાપ છોડ્યા છે, મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાળો છો, બધી વસ્તુ છે. તમને એના કરતા તો જ્ઞાન ના લીધું ને આવું બધું ના કરતા એ લોકોના પણ વ્યવહાર પરફેક્ટ હોય કે ના હોય? તમારી બધી વસ્તુ હોઈ શકે. હાજી. હવે આટલા બધા સંજોગો મળે ત્યારે પછી આવી વાત નીકળે કે ભાઈ આ જે છે, વાત સમજાય કે ના સમજાય? કે ભાઈ આ તમારે તમે જે ક્યાંને ક્યાં એકબીજાની માટેની તમે ફરિયાદ ને બધી વસ્તુ કરો છો
બરાબર એને ક્યાં એ કરે જ છે અને આપણે એને એ ન કરે અને આપણે એને સુધારવાનું છે એ રીતે વાત કરો છો બધી. બરાબર હા તો આ સંજોગ તમને બધા ભેગા થયેલા છે, વાત સમજાય કે ના સમજાય? હા કે એમને ભેગા થયા છે કે વ્યવસ્થિત શક્તિ ભેગું કરતું હશે? ના વ્યવસ્થિત શક્તિના આધારે આ બરાબર વ્યવસ્થિત શક્તિ ભેગું કરતું હશે, વાત સમજાય કે ના સમજાય? તો એ હાજી. સ્વતંત્ર જ છે, એ સ્વતંત્ર નહીં. કે આપણું છે અને તમે કઈ નક્કી કર્યું છે કે મારે મોક્ષે જવું છે, મારે મન વચન કાયાથી બ્રહ્મચર્ય પાડવું છે, મારે જગત કલ્યાણ કરવું છે, તો એના આધારે એ નિવેડો લાવવા માટે જ આવતું હશે કે બીજું હશે તમારે? બરાબર છે એના માટે જ આવે છે બરાબર એનો છે નિકાલ કરવાનો છે અને નિવેડો લાવવા માટે જે કરવાનો છે અને એની જગ્યાએ આખો વ્યવહાર જ જુદો પડે છે. બરાબર એક બાજુ ભાવ કરે છે, એક બાજુ નિશ્ચય કરે છે, એક બાજુ શુદ્ધાત્મા છે, એક બાજુ જ્ઞાન લીધું છે અને હમ, પછી આ બીજા બધા વ્યવહારો છે, તો ત્યાં એ વસ્તુ બને કે ના બને તમારે? વસ્તુ બને બને હા હવે બને એટલે સામાન્ય રીતે કઈ બી વસ્તુ બનતી હોય અને 5-5, 10-10 વર્ષ સુધી એ રીતે ચાલતો ને એની એક ટાઈપની ભાષા આવતી હોય તમારે, હાજી તો પછી ત્યાં આગળ કોઈ ટેકનિકલી વાક્ય નીકળે કે ના નીકળે? બરાબર છે હા શું હા કહો હસમુખભાઈ? હા સમજાય છે હા નીકળે 10 નીકળે વર્ષથી થતો તો કોઈ સાયન્ટિફિકલી જ વાક્ય નીકળે કે બીજું કઈ નીકળે તમારે? સાયન્ટિફિકલી નીકળે બરાબર છે કે ભાઈ આ તમારે આ બધા જે સંજોગો આવે છે, તમે આવ્યા છે તો કોઈ બોલાયા નથી, બરાબર છે તમે જાઓ છો તો કોઈ કહે છે માટે જતા નથી, દરેક નું એક આયુષ્ય જ છે, બરાબર છે સમજ્યા ને? અને કર્મ બંધ પડ્યો છે એટલે એ રીતે આવે છે અને જાય છે તમારે બધું શું. જાય છે બરાબર છે પણ ત્યાં આગળ એને ખબર નથી પડતું ત્યારે કે હું આવું છું, વાત સમજાય કે ના સમજાય? અને તમે મને કાઢી મૂક્યો કે આમ છે કે તેમ છે, આવી બધી ભાષા આવે તમારી વિશે. બરાબર ત્યાં એ શુદ્ધાત્મા જે એને મળ્યો છે એનો ક્યાં ઉપયોગ નથી, એને 5 આજ્ઞાથી એ સંયોગને જોવાનો છે, વાત સમજાય ને? એ ઉપયોગ નથી, વાત સમજાય કે ના સમજાય? તો હાજી એ વસ્તુ બનતી હોય 5-5, 10-10 વર્ષથી બનતી હોય તો ત્યાં કઈને કઈક વસ્તુ નીકળે કે ના નીકળે? નીકળે બરાબર છે ત્યાં જોવું પડે બરાબર છે હાજી હાજી એટલે પછી ત્યાં એ કરવાનું છે કે ભાઈ આ તમારે નિવેડો લાવવાનો છે, નિકાલ કરવાનો છે. બરાબર છે આ જગ્યાએ તમારે સિદ્ધ ક્ષેત્ર નથી બનાવવાનું, બરાબર છે સમજાયું હવે હા આ જગ્યાએ તમારે મહાયુદ્ધ ક્ષેત્ર નથી બનાવવાનું, બરાબર છે નિવેડો લાવવાનો છે, નિકાલ કરવાનો છે. નિકાલ કરવાનો છે હસમુખભાઈ વાત બરાબર સમજાય કે ના સમજાય? હાજી હાજી હવે આપણે જ્ઞાન લીધા પછી આપણે ક્યાં ધ્યાન રાખવાનું છે? આપણી ઉપર ધ્યાન રાખવાનું છે બરાબર છે આપણી ઉપર ધ્યાન રાખવાનું છે. એટલે કોઈ બી સંજોગોની અંદર તમને રાગ દ્વેષ ના થવા જોઈએ, ન થવા જોઈએ બરાબર છે સમજાય કે ના સમજાય? હાજી હવે ક્યાં ને ક્યાં એ સંયોગ આવે છે ત્યારે તમારું પૂર્વનું જ્ઞાન પ્રમાણે તમે એ વસ્તુને જુઓ છો એટલે ક્યાં તો રાગ અને દ્વેષ થાય છે. થાય જ છે બરાબર છે પણ હાજી તમને જે જ્ઞાન મળ્યું છે ત્યાં આગળ એ વર્તમાન જ્ઞાન પ્રમાણે નથી જોતા તમારે, નથી જોતા બરાબર છે સમજાય કે ના સમજાય? એટલે શું થયું કે પૂર્વનું જ્ઞાન અને વર્તમાનનું જ્ઞાન છે ક્લેશ થાય છે ત્યાં આગળ બધી વસ્તુ. ક્લેશ થાય છે બરાબર છે હાજી એટલે ટૂંકમાં એવું કહેવા માંગીએ છીએ કે જંકશન હોય ત્યાં આગળ આપણે ધ્યાન રાખવાનો ભાગ છે. વાહ વાહ બહુ સરસ ત્યાં ધ્યાન રાખવાનું છે વધારે બરાબર છે કોઈ વાત સમજાય કે ના સમજાય? હાજી હા સમજાય કે અમદાવાદ રેલવે સ્ટેશન છે એમાં 12 પ્લેટફોર્મ છે, હાજી હાજી 12 પ્લેટફોર્મ થી ગાડીઓ છૂટવાની રહે તમારે કે ના છૂટે તમારે? હા રે બરાબર છે બરાબર છે 12 પ્લેટફોર્મ થી ગાડી છૂટે તો એક જ સમયે છોડે કે એનો સમય ભેદ હોય? ભેદ હોય એનો સમય ભેદ હોય હા તો મને એક જ સમયે છોડે તો એક્સિડન્ટ થાય કે ના થાય? થઈ જાય હા થઈ જાય હાજી તો એનું મેથેમેટિકલી કે સ્ટ્રેટેજિકલી આખું એનું પ્રિન્સિપાલ બનાવ્યો કે ના બનાવ્યો હોય તમારે? બનાવ્યો જ હોય બરાબર છે હવે લોકલ ગાડી છે, એક્સપ્રેસ ગાડી છે, રાજધાની છે, એની દરેકની સ્પીડ અલગ અલગ હોય કે ના હોય? હાજી હોય હા તો એ રીતે એનો સમયનો ગાળો મૂકે કે ના મૂકે તમારે બધી વસ્તુ? બરાબર છે હા એટલે દરેક અમુક ગાડીને અમુક સ્પીડમાં જ ચલાવવાની હોય, હાજી વાત સમજાય કે ના સમજાય? હા, અમુક હા. ગાડીને અમુક સ્પીડ મેન્ટેન કરવાની, જેમ એક્સપ્રેસ હાઈવે ઉપર હોય છે ને કે હાજી, પહેલી હા. લાઈન ઉપર તમારે આટલી સ્પીડમાં ચલાવવાની, બીજી લાઈન ઉપર આટલી સ્પીડમાં ચલાવવાની, ત્રીજી લાઈન ઉપર આટલી સ્પીડ હોય તમારું. બરાબર છે હાજી વાત સમજાય કે ના સમજાય? હાજી એટલે એ સ્પીડ મેન્ટેન કરવાનું એટલે એ રીતે જંકશન નો ભાગ થયો તમારો. ના સમજાય? એટલે કે આપણે ખાલી આટલું જ આ જંકશન ના ભાગમાં ક્યાંય રાગદ્વેષ ના થવા જોઈએ તમારે. ન થવા જોઈએ બરાબર છે સામાન્ય રીતે જંકશન ના ભાગમાં તમારા રાગદ્વેષ થાય એટલે એક્સિડન્ટ થાય તમારું બધું. એક્સિડન્ટ થાય બરાબર હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? બાકી બધે બરાબર ચાલતું હોય હાજી જે બરાબર બાકી બધે બરાબર ચાલે છે એ તો હા. પુણ્ય કરી છે એના આધારે બરાબર ચાલે. તમે બરાબર છે. અત્યારે કરો એના આધારે નથી ચાલતું. ના ના એના આધારે નથી પુણ્યના આધારે છે બરાબર છે પુણ્યના આધારે થાય છે પણ માને છે શું કે હું પુરુષાર્થ કરું છું અને જ્યાં પુરુષાર્થ કરવાનો છે ત્યાં આગળ પછી કાચો પડી જાય છે. કાચો પડી જાય છે કાચો પડી જાય છે સાચી વાત એટલે બરાબર. જંકશન નો ભાગ એટલે એ જંકશન નો ભાગ છે એટલે ત્યાં ગાડી પછી ત્યાં મૂકવાનો ભાગ રહે. વાત સમજાય? એટલે અમારે એક એવો એક પ્રસંગ બનેલો હતો
કે દાદા ભગવાનને તમારે અમુક મહાત્માઓને ત્યાં અમદાવાદમાં પગલા કરવાનો ભાગ બન્યો તમારે, હાજી હા અને એમાં અમુક નામ કીધા પણ પછી ખ્યાલ આવે કે આ નામ રહી ગયા છે. હાજી વાત સમજાય કે ના સમજાય? તો કે સામળભાઈ છે કે બીજા ત્રીજા બધા નામ રહી ગયા, તો પછી એ રીતે મેસેજ કર્યો એટલે કે અમે આવીએ છીએ એવી રીતે કરીને એ કરવાનું છે બધું શું. હવે યોગાનો સવારના ભાગમાં આ બધો મેસેજ કર્યો ત્યારે અમુક ઠેકાણે જવાયું ને અમુક એક્સ્ટ્રા વધી ગયું એટલે અમુક ઠેકાણે ના જવાય, એટલે પાછો મેસેજ મોકલ્યો કે અમે બપોરે આવીએ છીએ. હાજી વાત સમજે ને? હા બપોરે આવીએ છીએ એવો મેસેજ મોકલ્યો અને ઘરે ગયા ત્યાં પાછો બીજો બધો વ્યવહાર આવી ગયો બધું. હા એટલે જેને ત્યાં બપોરે જવાનું તો એ સંયોગ પણ ઉડી જાય એવો હતો બધું વસ્તુ. એટલે પછી બીજો મેસેજ મોકલ્યો કે હવે અમે આવતા નથી, હવે તમારા ત્યાં નથી આવતા, અમે સીધા સત્સંગમાં છીએ, એટલે તમારા ત્યાંના પગલા કેન્સલ એમ. આ આખો પ્રોગ્રામ દાદાએ જ ગોઠવ્યો હતો, બરાબર. કોઈ બીજાએ ગોઠવ્યો નતો. હાજી જવું છે હકીકત છે તેમ છતાં આ બધી વસ્તુ આવીને ઉભી રહી તમારું. બરાબર છે હા. અને આવી રીતે આવ્યું એટલે હવે પેલો પ્રોગ્રામ કેન્સલ થયો. વાત સમજે કે ના સમજાય? ત્યાં ઘડી એ આ એક વ્યવહાર આવે એટલે એમાં એમને કઈ ને કઈક એનું પૂર્વનું જે એની સમજણ છે એના આધારે ક્લેસીસ થયું તમારું. થયું બરાબર. હવે ક્લેસીસ થયું પણ એમાં ક્લેસીસ કેવું થયું કે એને દાદા માટેનો વાંધો ના રહ્યો બધી વસ્તુ. પણ જે રીતે એને રિપોર્ટ મળ્યો અને રિપોર્ટના આધારે એને કોઈ વ્યક્તિ માટે અભિપ્રાય પડી ગયો. કે આના હિસાબે મારા ત્યાં પગલા ના કર્યા એટલે હવે આ સંઘમાં આ વ્યક્તિ આ સંઘમાં હોય, હું દાદાને મારા ઘરે પગલા નહીં કરાવું કે સત્સંગમાં પણ મારા ત્યાં દાદા પગલા ના થાય એમ. આ સંઘમાંથી આ વ્યક્તિને કાઢી મૂકે તો જ હું આમાં આવું એમ કીધું. સત્સંગમાં પણ મારા ત્યાં દાદા ના આવે એમ કે. બરાબર. આવી એને એક ગાંઠ પડી કે આ વસ્તુ છે. હવે ત્યાં આગળ એને તપાસ કરે કે આ પ્રોગ્રામ દાદા ભગવાન જ ગોઠવ્યો છે ને હું તમારે ત્યાં આવું છું બધું. હાજી હા. ને અને તેમ છતાં સંજોગો બધા બદલાય છે, એમાં વ્યવસ્થિત કરતા છે તમારે કરે છે સપ્લાય કરે છે, ત્યાં બધી વસ્તુ જોવાનું બધો ભાગ ના બન્યો. એટલે પછી એ પ્રોગ્રામમાં આવવાનું થયું પણ ત્યાં ઘડી પછી અમુક રીતે બધા કરવા જોઈએ તો વિચિત્ર વ્યવહાર એમનો થયો તમારો. આ વિચિત્ર વ્યવહાર થયો તો દાદા જમતા હતા અને એ સંઘપતિ જોડે વિચિત્ર વ્યવહાર કરતા હતા. દાદા જોયું તરત જ દાદાએ લાલ આંખ કરી શું છે વ્યવસ્થિત સમજાય છે કે નથી સમજાતું એમ કે. બરાબર હાજી આટલું જ બોલ્યા શું છે એમ કે તોફાન મળ્યું છે એમ કે વ્યવસ્થિત સમજાય છે કે નથી સમજાતું એમ કે. બરાબર. જો આ કર્યું એટલે તરત જ ટાઢા પડી ગયા. સમજાય કે ના સમજાય? હાજી હાજી. હવે આ તો એક દાદાની સામે હતો ને દાદાની સામે ના હતો શું થાય? આ તો પડ્યું જ રહે તમારે બધી વસ્તુ પડ્યું જ રહે. બરાબર છે, પેન્ડિંગ રહી જાય. વાત સમજાય કે ના સમજાય? હાજી હા. તો કે ત્યાં સમજવાનું છે કે ભાઈ આ જે દાદાનું જ્ઞાન શું છે. એક રિલેટિવ શબ્દ આવે છે તો એ રિલેટિવ શબ્દ બધી જ વસ્તુને આવરી લે છે પણ એ રિલેટિવ નહીં બોલે પણ આ આવું જ છે, આવું જ છે, જાણીને કરે છે, આમ છે તેમ છે, કપટ કરે છે, જુઠ્ઠું બોલે છે. વાત સમજાય કે ના? શું કરવાનું થાય તમારે? અને એ બધું એટલે સુધી ના હોય જ્ઞાનીને પણ કે અને જ્ઞાનીને સમજ નથી પડતું, તીર્થંકરને પણ સમજ નથી પડતું એટલે હદ સુધી જાય તમારે બધું જાય. બરાબર છે હાજી હાજી. હસમુખભાઈ વાત સમજાય ને? હા સમજાયું હાજી. હવે આ ધારકા મારો પ્રસંગ આપું છું પણ ઘેર ઘેર આવું છે છે જ આવું. હાજી છે જ. વાત સમજાય ને? હા કે તમારે ત્યાં પણ આવું છે પણ આપણે અમુક રીતે થાય જે બધું પુણ્ય થી પણ આપણે મને પુરુષાર્થ છે એટલે ત્યાં આગળ ઇગ્નોર કરીએ છીએ બધી વસ્તુ. હાજી બરાબર છે હાજી હાજી. ના સમજાય? હાજી. આપણે ફાઇલોનો સંભાળ નિકાલ કરવાનો એટલે શું છે કે આપણે જગતને ખસેડવા જઈએ છીએ એવી રીતે ફાઇલનો સંભાળ નિકાલ કરીએ છીએ. બરાબર છે હા. સંજોગોને ખસેડીએ છીએ એવી રીતે ફાઇલોનો સંભાળ નિકાલ કરીએ છીએ. બરાબર છે. ખસેડી જે વસ્તુને એવી રીતે ફાઇલનો સંભાળ નિકાલ કરે છે. વાત સમજાય કે ના સમજાય? હવે મારે ફાઇલ ઉભી નથી કરવી, હવે મારે ફાઇલ ઉભી નથી કરવી, એ મોટા મોટી ફાઇલ ઉભી થઈ એ તો ખબર જ ના પડે. હા એ ખબર જ ના પડે. બરાબર છે. સમજાય કે ના સમજાય? એટલે આ વસ્તુ સમજવાનો ભાગ છે કે હવે ફાઇલનો સંભાળ નિકાલ કરવાનો છે તો ખાલી નક્કી જ કરવાનું છે. વાત સમજાય કે ના સમજાય? હાજી હાજી. એટલે એ રીતે તમને પછી એવા સંજોગો મળે પણ ક્યાંને ક્યાંય નિકાલ કરવા જાય છે. બરાબર છે, ક્રિયામાં પડી જાય છે. કરવા જાય એટલે પછી ત્યાં પ્રોબ્લેમ આવે છે. બરાબર છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? હાજી હા. બાય ડિફોલ્ટ આવી ટાઈપની બધી એને પોતે માને છે જ્ઞાન વાળો મારો વ્યવહાર છે. બધો જ વ્યવહાર કારણ કે જગત ખસેડે છે, સંજોગ ખસેડે છે, વ્યક્તિ ખસેડે છે, વસ્તુ ખસેડે અંગ્રેન જ છે.
અચ્છા, પણ એને જ્ઞાન માને છે એટલે ક્યાં ને ક્યાં આ જ્ઞાનીને ખોટું કહેવાનું કે જ્ઞાનીને સલાહ સૂચન આપવાનું કે જ્ઞાનીને મૂર્ખ બનાવે છે, જ્ઞાનીને સમજ નથી પડતી એવી ભાષા આવી જાય. બરાબર છે, બરાબર છે. કોઈ વાત સમજાય કે ના સમજાય? હાજી. એટલે આપ એવું કહેવા માંગો છો કે જાગૃતતાપૂર્વક વ્યવહાર કરવાનો છે અને અંદર સમજણ સાચી રાખવાની છે, ભૂલ વગરની સમજણ રાખવાની. જાગૃતતાપૂર્વક ની તમારી જેટલી સમજણ ભૂલ વિનાની થઈ એટલે એ પ્રમાણેની જાગૃતિ ખુલ્લી થઈ ગઈ. ખુલ્લી થશે. હા, બરાબર છે. સમજણ ભૂલ વગરની થશે એટલી. બરાબર છે. અહીંયા એક સંયોગ આવે છે, તમને ત્યાં સમજવાનો ભાગ છે. બરાબર. હા, એટલે જેટલી તમારી સમજણ ભૂલ વિનાની થઈ એટલી જાગૃતિ બાય ડિફોલ્ટ ખુલ્લી થાય. ખુલ્લી થાય. બરાબર છે. હાજી, હાજી. હા, સમજ્યા કે ના સમજે? હા, એટલા માટે જોવા જાણવાનું એટલા માટે કીધું છે. બરાબર છે. હવે તમે જુઓ કે એ પલ માટે પણ એટલી વિગતમાં જતા નથી. નથી. અને અમારું સ્વામીજી કેવું થાય છે કે જ્યારે પ્રસંગ બને છે ને ત્યારે અમે કરીએ છીએ, પણ રૂટીનમાં અમારું જોવા જાણવા પણ જે હોવું જોઈએ ને એ નથી હોતું. એટલે જ્યારે જરૂર પડે ત્યારે ઊભું નથી થતું. ના, એટલે તમે જો કે વિગતમાં જવાનું છે, એક પલ માટે પણ વિગતમાં જતા નથી જતા. બરાબર. બાય ડિફોલ્ટ જ તમારી પાસે જવાબ છે. હમ આજે ધારો કે હું તમને કઈક ટકોર કરું છું તો કઈ વસ્તુ બની છે પછી કરું છું કે પહેલા કરું છું ટકોર? ના, બની છે પછી જ. તો હવે કઈક બન્યું છે પછી ટકોર કરું છું તો ખાલી તમારે સાંભળવાનું કે સામે કઈ બોલવાનું રહે? ના, સાંભળવાનું જ રહે ખાલી. પણ સામાન્ય રીતે જોજો કે તમે બોલશો. બરાબર છે. એટલે આખું ગ્રહાયેલું છે, જવાબ સાથે જ છે, બધી વસ્તુ છે ગ્રહાયેલું છે. જોવા જાણવા પણ ઉભું જ નથી થતું. વાત સમજાય કે ના સમજાય? બરાબર છે. સમજાય. વાત સમજાય. જોવા જાણવા પણ ઉભું જ નથી થતું. એવો એક પ્રશ્ન તમે કરેલો હોય, વાત સમજાય ને, તે પછી વિગતે જવાબ આપે છે તો પછી એ જવાબ પછી તમારે આખું એક વિગતે એપ્રિશિએશન કરવાનું છે. હા, બરાબર છે. બરાબર છે. હા, હા, હા. સમજાય કે ના સમજાય? હાજી, હાજી. પણ જેમ જવાબ આપે એમ બીજા પ્રશ્નો કરે, જેમ જવાબ આપે એમ બીજા પ્રશ્નો કરે, જેમ જવાબ આપે એમ બીજા પ્રશ્નો કરે છે. એ શું છે? એટલે બરાબર છે. એટલે એપ્રિશિએશન એને સમજાતું જ નથી શું કહેવા માંગે છે. વાત ના, એનો એવો ટાઈપનો કંઈક કહી દઉં ને કેવું આમ છે, હું કેવા સરસ પ્રશ્ન પૂછું છું, આ તો એક એઝ્યુમ છે, એક્ઝેક્ટ નહીં, પણ આવું બધું હોય તમારું. આવું હોય છે. હા, બરાબર છે. હા, ખરેખર. તમે જે પ્રશ્ન કર્યો છે એનો જવાબ આપ્યો છે તો મને બરાબર સમાધાન થઈ ગયું. થઈ ગયું. બરાબર છે. હવે મને ક્યારેય પણ ગમે તેવી 100 વર્ષ પછી પણ આવશે તો આમાં મને પ્રોબ્લેમ નહીં થાય. નહીં થાય. બરાબર છે. ના, સાચી. કે ના સમજાય? હાજી, હાજી. હા. બીજી એક વસ્તુ છે કે આટલા આમ થાય કે 2 વર્ષથી જૂનનો પ્રોગ્રામ ચાલુ થાય છે, સરસ રીતે ખુલાસાના સમાધાન થાય કે નથી થયા? હા, થયા છે. થાય છે. 2 વર્ષથી ચાલે છે એટલે સારું જ થતું હશે ને કે ખરાબ સત્સંગ થતો હશે? સારું જ થાય છે. સવાલ જ નથી. તો જ આટલું લાંબુ ટકે. બરાબર છે. હાજી. હવે તમે સાંભળતા હશો, રિપીટ પણ સાંભળતા હશો. હાજી. હા, હા. રિપીટ સાંભળો છો પણ તમે તમારી કોમેન્ટ કેટલી લખી? તમને સમજાયું એવી કોમેન્ટ કેટલી લખી છે એ સત્સંગ સાંભળ્યો છે એમાં? હા, ના, હું તો નોટ બનાવું છું સ્વામીજી. તમારી કોમેન્ટ એ તમારું સમજણ બરાબર થઈ છે એ બતાવે છે. તમારું બતાવે છે. હા, બરાબર છે. હા, બતાવે છે. હા, સમજાય કે ના સમજાય? હાજી. હા, હા. કે મેં તમારી જોડે આ સત્સંગ કર્યો, તમે મને ખુલાસો આપ્યો, પછી મેં 2-3 વાર સાંભળ્યો, વાત સમજાય કે ના સમજાય? મને આ સમજણ પડી અને આ અનુભવ થયો અને ભવિષ્યમાં ક્યારે પણ હવે પ્રોબ્લેમ્સ નહીં થાય તમારે. નહીં થાય. કેટલી લખી? ના, નથી થતું. એ બરાબર છે. સમજાય કે ના સમજાય? હા, સમજાણું મને. હવે એ કોમેન્ટ્સ એ નથી, એક પ્રકારનું અનુમોદન છે. અનુમોદન છે. હા, બરાબર છે. એક પ્રકારનું તમને એ સમજાવ્યું છે એટલે એ તમારે એને એ પ્રમાણ કરો છો. બરાબર છે. તે પછી જ્ઞાન ક્રિયાકારી થાય. બરાબર છે. આપતા પુત્રોને એવું નથી કે સત્સંગ કરો એટલે કોમેન્ટ લખો કે આ તે બધું વસ્તુ નથી. ના, નથી, એવું નથી. પણ એ અમારા માટે છે. કેટલું બધું ગૂંચાયેલો ભાગ છે, આખી ગૂંચવણમાંથી બહાર કાઢે છે. હા. સમજાય કે ના સમજાય? હાજી, હાજી. છતાંય કોમેન્ટ્સ તમારી એવી આવી નથી શકતી, લખી નથી શકતા તમે. બરાબર છે. હા, હાજી. સત્સંગની અંદર પણ જવાબ આપે છે તો પછી તમારો પ્રશ્નનો જવાબ મળે તો ત્યાં એને એપ્રિશિએટ કરવાનું છે. એમાં કેટલા પ્રતિક્રમણ કરવાના છે કે હું આવું માનતો તો. હા, બરાબર છે. માન્યતાઓ ઉપર ચોકડી મારવાની છે. બરાબર. એ રીતે આખું એ વસ્તુ કરે, પણ એ વસ્તુ આવતી નથી. પણ પ્રશ્ન કરે, જવાબ આપે, પાછી એમાંથી પ્રશ્ન કરે, પાછી એમાંથી પ્રશ્ન કરે, એમ કરતા કલાક 2 કલાક પૂરો થઈ જાય. હાજી. હા. વાત સમજાય કે ના સમજાય? સમજાય છે. આ વાત સમજાય છે મને. હા, બરાબર છે. એટલે આ વસ્તુ સમજવાની છે કે નથી સમજવાની? બરાબર છે. હા. એટલે આવું બધી વસ્તુ બનતી હોય છે કે આટલું બધી વસ્તુ કરતા હોય
અહીં જતા અહીં જતા અહીં જતા આ પ્રયોગ કર્યા પેલા પ્રયોગ કર્યા ઠીકણા પ્રયોગ કર્યા બધું, તેમ છતાં આની આ જ વસ્તુ આવીને ઉભી રહી. આવીને ઉભી રહે છે. બરાબર છે. એટલે પછી ત્યાં આગળ એને એ કરી બોલવાનું. એટલે દાદા કહ્યું કે વ્યવસ્થિત સમજાય છે કે નથી? સમજાતું નથી. બરાબર છે, સાચી વાત. તરત જ સ્ટોપ થવાનું થયું. એવું અહીંયા છે કે આ ક્ષેત્રમાં તમે ભેગા થયા છો તો કે કશું કોઈને સુધારવા નથી, તમારે તમારો આ નિકાલ કરવાનો છે. વ્યવસ્થિત શક્તિ લાવી છે, આ તમને ભેગું કરે છે. હાજી હાજી. ને તો ત્યાં કશું અંતસ્કરણ કે બાહ્યસ્કરણ બગાડવાનું નથી, રાગદ્વેષ કરવાનો નથી. પ્રાપ્ત સંયુગનો સુમેળ સાધીને સંભાવ નિકાલ કરવાનો. પેલો જાણીને કરતો હોય કે કપટ કરતો હોય કે છેતરતો હોય કે મૂર્ખ બનાવતો હોય તો આપણે મૂર્ખ બનવાનું જ છે. બનવાનું જ છે. બરાબર છે, બરાબર છે, સાચી વાત છે. એટલે વસ્તુ સમજવી પડે કે ના સમજવી પડે? હા, ના, બરાબર છે. અને એક મૂર્ખ બનાવે છે એ કાયદેસર બનાવે છે એમ. હા, એ કઈ નથી બનાવતો, આપણે આવું કરેલું છે માટે આપણને બનાવે છે બધું. બરાબર છે, સાચી વાત છે. સમજાય છે, આ વાત સમજાય છે મને. હા, એટલે આટલી બધી વસ્તુ આવે તેમ છતાં આ ક્યાં ને ક્યાં સામાન્ય રીતે પ્રકૃતિ કેટલી છે કે સલાહ સૂચન કોને આપશે? સલાહ સૂચન કોને આપશે? પ્રકૃતિ સલાહ સૂચન કોને આપશે? જે સુધારવાનો પ્રયત્ન કરે છે એને. જ્ઞાની હશે અને તીર્થંકર છે એને સલાહ સૂચન આપશે. ગયેલા છે એને સલાહ સૂચન આપશે. બરાબર છે. જેને જરૂર જ નથી. બરાબર છે. બરાબર છે. જેને જરૂર જ નથી એને સલાહ સૂચન આપશે. આમ છે ને આમ હોવું જોઈએ, આમ ના હોવું જોઈએ. અમારે એક એવો પ્રસંગ બનેલો હતો કે જેના ત્યાં દાદાનો ઉતારો હતો, અઠવાડિયું 10 દિવસ રહેવાનું હતું, અને પહેલા જ દિવસે ભાઈની જોડે જ એકદમ કડક દાદાએ સત્સંગ કર્યો. બરાબર. વાત સમજ્યા કે ના સમજાય? તો પછી દાદા ને રૂમમાં ગયા, નીરુબેન રૂમમાં ગયા ને તો પેલું અમુક ટાઈપની આત્મીયતા હોય ને. હાજી. મેં નીરુબેને કીધું કે તમારે એમ કે જ્યાં ને ત્યાં બધાને ખખડાયા કરો છો, અહીં 10 દિવસ રહેવાનું છે એમ કે આવી કરશો તો કાઢી મૂકશે આપણને બધું. શું તો જવાબ આપે છે દાદા? શું જવાબ આપે છે તમારે? વાહ વાહ. કે મને કેવું તું ને, મને સારું સારું બોલતા પણ આવડે છે એમ કે. વાહ વાહ, બહુ સરસ. હતું ને હવે જો આ વ્યવહારથી એમને કીધું, મને કેવું તું સારું સારું બોલતા આવડે છે. હા, વ્યવહારથી કીધું. બરાબર. કે નીરુબેન તમને લાગે કે હું બોલું છું પણ હું નથી બોલતો, એ બોલે છે. એ બોલે છે. વાહ વાહ વાહ, બહુ સરસ. કારણ કે હું તો નિમિત્ત તરીકે થઈ ગયો, ભગવાન ખુલ્લો થઈ ગયો. ભગવાન ખુલ્લો થઈ ગયો. ઇન્સ્ટ્રુમેન્ટ છું. ઇન્સ્ટ્રુમેન્ટ છે. બરાબર. આ સમજાય કે ના સમજાય? એટલે મારી સામે આવે છે, દર્પણની સામે આવે છે, બધું ઝળકે છે. હા, જેવું હોય એવું દેખાડે. બરાબર. સામે આવે છે તો એનો અવાજ નીકળે છે, પણ હું નથી બોલતો, એ બોલે છે. એ બોલે છે. બરાબર છે. પણ સલાહ સૂચન કોને આપી? જ્ઞાની ને. હવે આવી આપણી પ્રકૃતિ. આ નીરુબેન નહીં, આપણે બધાની પ્રકૃતિ આવી છે. બધાની એવી છે. બરાબર છે. ના ના, સાચી, એકદમ સાચું. બધું જ્ઞાનીપણું છે. હાજી હાજી. અને આ વસ્તુ આપણને દાદાના જ્ઞાનમાં નથી રહેવા દેતું. એટલે પ્રશ્ન ઉપર પ્રશ્ન, પ્રશ્ન ઉપર પ્રશ્ન થયા કરે તમારું. બહુ સરસ. આજની વાત બહુ મને પકડાની કે આ કેવી સરસ વાત કરી એમ કે આપણે પ્રશ્ન કરીને આપણું જ બગાડી છે એમ. પકડી લેવાનું છે ને કે શું સમજાણું, અર્થ કાઢી લેવાનો છે મારે. વાત સમજાય કે ના સમજાય? એટલે આટલી મોટી તમે જો કે મને કેવું તો મને સારું સારું બોલતા પણ આવડે છે. હાજી હાજી. હા, એક રિલેટિવ સ્પીકિંગ પણ એને વ્યવહાર પણ કર્યો. અને પછી કીધું કે તમને એવું લાગે છે પણ હું નથી બોલતો, એ બોલે છે. કેમ? તો કે ઇન્સ્ટ્રુમેન્ટ છું, નિમિત્ત તરીકે છું, તમે નિમિત્ત નથી. વાહ વાહ, બહુ સરસ, બહુ સરસ. પોટલાની માફક રહ્યો છું, માલિકીના દસ્તાવેજ ફાડી નાખ્યા છે. બરાબર છે. બરાબર. એમને કઈ સુરતના સ્ટેશને કઈ જ્ઞાન પ્રગટ નથી થયું. નથી થયું. જો કેટલું બધું અંડર એસ્ટિમેટ કરીએ છીએ જ્ઞાનીને, તીર્થંકરોને કરીએ છીએ. હવે આ અતિક્રમણ ક્યાં આપણને દેખાય હસમુખભાઈ? હસમુખભાઈ? હા હા, ન દેખાય, ન દેખાય, ક્યારેય નથી. એ તો કોઈ આપના જેવા જ્ઞાની હોય બતાવી શકે. બરાબર છે. ન દેખાય નહીં. આવી વસ્તુ થાય છે. હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? સમજાયું, મને સમજાયું. હા, એટલે આપણે બીજું કશું નથી. આ જયારે ક્રિટિકલ સંયોગો આવશે એ તમને જ્ઞાનમાં રાખશે. આપણને એવું છે કે આ શિબિરમાં જવું, આ શિબિરમાં જવું, આ શિબિરમાં જવું, એમાંથી મને વધારે ફાયદો થાય કે એ તો અમુક અપેક્ષાએ છે. અપેક્ષાએ છે. બરાબર છે. બહુ સમજાય કે ના સમજાય? સાચી વાત છે. શરૂઆત કે પ્રાઇમરી લેવલે એ રીતે બરાબર છે. બરાબર છે. અને તમે જેટલા લોકોની વચ્ચે રહેશો તો એટલા લોકોની વચ્ચે રહેશો તો એ જ્ઞેય થશે ને તમે જ્ઞાતા થશો. વાહ વાહ. બરાબર છે. આપણે તો આ સત્સંગના ભેડામાં કે શિબિરમાં ભેગા થઈને તો
કેવું છે જગત થી દૂર જઈએ છીએ, સંજોગોથી દૂર જઈએ છીએ, વ્યક્તિથી દૂર જઈએ છીએ, વસ્તુથી દૂર જઈએ છીએ. હવે જગત સંજોગ વ્યક્તિ વસ્તુથી દૂર જાવ તો જ્ઞાન હોય તો જ્ઞાતા કેવી રીતે થશું? નહીં થઈએ બરાબર છે. ગાંડા થઈ જઈશું આપણે. ગાંડા થઈ જશું બરાબર છે. આ સમજાય કે ના સમજાય? હમ એટલે એ જ્ઞેય છે તો તમે જ્ઞાતા છો. બરાબર છે. આ તમને ક્યાં સમજાય? તો એ રીતે આખી વસ્તુ સમજવાની. એટલે ક્યાં ને ક્યાં તમારું એ સંયોગમાં તમારી અણસમજણ છે, તમારી ભૂલ છે એ જોવાનું છે, અને વ્યવસ્થિત એના માટે એ સંયોગ ભેગો કરે છે. વાહ વાહ, એના માટે તમે સમજણ વાળા બનો છો ને પેલાને ભૂલ વાળા બતાવો છો તમારે. અને જે ભૂલ વિનાનો છે એને ભૂલ વાળો બતાવો છો. એટલે આખી ઊંધી જ પ્રક્રિયા થાય છે. ઊંધી પ્રક્રિયા પડે. એટલે પછી ઘણી વાર અમુક વસ્તુ બને ત્યારે આમ કહેવું પડે તમારે શું છે કે ભાઈ આ અહીંયા કે આપણે સિદ્ધ ક્ષેત્ર નથી બનાવવું, આ કુરુક્ષેત્ર જ રહેશે તમારે. અને અહીંયા મહાવીર ક્ષેત્ર નથી બનાવવું, કુરુક્ષેત્ર છે ને આ હશે તો જ તમે જ્ઞાતાનો સંબંધ ખુલ્લો થશે, યથાર્થ પુરુષાર્થ ખુલ્લો થશે કે આ ભ્રાંત પુરુષાર્થ છે કે યથાર્થ પુરુષાર્થ છે ખબર પડશે તમારે. હિતકારી છે મારા માટે બરાબર છે. સમજવાનો ભાગ રહે કે ના રહે તમારે? સમજાય છે. ભાગવાનું નથી, હિતકારી છે મારા માટે. હિતકારી છે એટલે આપ ક્યાં ને ક્યાં આપણે એક ખસેડવા પ્રયત્ન કરીએ છીએ, આપણે બધા પ્રયત્ન કરીએ છીએ બરાબર છે. એટલે ઘણીવાર અમે એવા બધા સંજોગ બને ને તો ઘણાને મરી જવાનું મન થાય. મરી જવાનું મન થાય છે, જીવવું નથી ગમતું, આપઘાત કરવાનું મન થાય છે. વાત સમજાય કે ના સમજાય? આ જયારે આ પ્રશ્ન આવે કે જીવવું નથી ગમતું, મરી જવાનું મન થાય છે, આપઘાત કરવાનું મન થાય છે, વાત સમજાય કે ના સમજાય? તમે એને આપઘાત કરવાનું મન થાય છે, મરી જવાનું મન થાય છે, એટલે આત્મા તો મરવાનો નહીં ને? કે મરવાનો? નહીં મરવાનો. એને જીવવાનું મન નથી થતું, મરી જવાનું મન થાય છે, આપઘાત કરવાનું મન થાય છે, વાત સમજાય ને? એટલે હવે આત્મા મરવાનું નથી અને અહંકારને જીવતો રાખવો છે, એટલે કોણ મરવાનું તમારે? તૃતીય ઊભું થશે વચ્ચેથી, બેયનું બગડશે. સમજાઈ ગયું. આત્મા મરવા નથી, અહંકારને જીવતો રાખવો છે. બરાબર છે. એટલે એને મરી જવાનું મન થાય છે, એટલે આપઘાત કરવાનું મન થાય છે તમારે. હવે આ જંકશન ભાગ થયો, હવે આને ક્લિક થઈ જાય તો આનું કામ થઈ જાય તમારું. કામ થઈ જાય. વાહ, બહુ સરસ, બહુ સરસ. અને આ જંકશન ઉપર જ એલર્ટ રહેવાનું છે અહીંયા. એટલે દરેક જીવ કહીને એની કોઈ પણ પ્રકારનો અભાવ તિરસ્કાર છે. હસમુખભાઈ, વાત સમજાય કે ના સમજાય? અભાવ તિરસ્કાર છે. અભાવ તિરસ્કાર ના આધારે એને આ રીતે એમ થાય કે મરી જવું છે, સુસાઇડ કરવું છે, આપઘાત કરવો છે. આત્મા તો મરવાનો નથી અને અહંકાર ને મારવા નથી દેવો તમારે. મારવા નથી દેવો વિચાર આવે છે. એટલે આ બધું આવી રીતે આ વસ્તુ એને સમજાઈ જાય તો તરત જ થાય કે ના આપણે હવે અહંકાર નો વિલય કરવાનો રહ્યો છે. વિલય કરવાનો અહંકાર સમજાઈ ગયો તમારે એટલે તરત જ એનું કામ થઈ ગયું. કામ થઈ ગયું. વાહ, બરોબર. એકદમ ક્લિક થઈ જાય તો કામ થઈ જાય એનું. બરાબર છે. બહુ સરસ. બહુ. અને બહુ લાંબી મુસાફરી એની કપાઈ જાય. આ સમજાય. કેટલાય ભાવ કપાઈ જાય. અને મૂળ એને જે કર્મ બંધ પડે છે એ બંધ થઈ જાય. પૂર્વના કર્મમાં જ્ઞાતા દ્રષ્ટા પણ ખુલ્લું થઈ જાય. આ વસ્તુ ખુલ્લું થઈ જાય. વાહ, બહુ સરસ કામ થાય. આત્મભાઈ, વાત સમજાય કે ના સમજાય? બહુ સરસ. બેવડા દોરે કામ થાય. બહુ સરસ. થયું કે ના થયું? થયું સમાધાન સ્વામીજી છે. બહુ સરસ. આજે બહુ સરસ સમાધાન થયું. જય સચ્ચિદાનંદ. કશ્યપજી, બધાને જય સચ્ચિદાનંદ. જય મહેશાનંદી, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ કશ્યપજી. કકાનંદજી, જય સચ્ચિદાનંદ. જી, શેર કરવાનું ઓપ્શન આપજો. જી, આ પદ છે હવે છપછપિયા નથી કરવાના. સીડી 15. આ છપછપિયા એટલે આ થોડું કીધું છે, ઓટલું નથી કરવાના મને સમજાય છે. અને આ આગળનો છે સમયનો સર્વા દેવ, ક્ષણે ક્ષણ જીવવા દો. શું સમજાય? દીપકાનંદજી સમજાવજો. જ્ઞાનના છપછપિયા કરવાના તો ખબર પડે ને. આ જ્ઞાનના પછીના સ્થિતિ છે ને? હા. ઓકે.
જ્ઞાન પછી મળ્યા પછી આ મહાત્મા એવું કહે છે. કહે છે કે છપછપિયા કરવાના એટલે ખબર પડે. આ છપછપિયા એટલે આ ઉતલું ઉતલું નથી કરવાનું. શું? છપછપિયા એટલે ઉતલું, શેલો 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 એટલે શેલો પાણીમાં તરાય નહીં, છપછપિયા કરે ને એનાથી તરાય નહીં એમ કે. हाँ, इसके मतलब क्या कहना चाहते हैं वो कि कहना क्या चाहते हैं वो? એને 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 ઢંગથી રહો એમ કરીને. हाँ, એના ઢંગથી રહો ढंकी रो એટલે કે સમયને સરવા દો, ક્ષણે ક્ષણે જીવવા દો. નથી નથી સમજાય. સરખી રીતે રહો. છપછપિયાથી તરાવાનું નથી એમ. अच्छा अच्छा, मतलब कि शैलो पानी में नहीं जाने का ऐसा बोल रहे हैं? नहीं नहीं, शैलो पानी की बात नहीं है. पानी में खाली ऐसा ऐसा करेंगे तो तैर पाएंगे? नहीं नहीं. या भड़केंगे तो तैर पाएंगे? हाँ, भड़केंगे तो सही है. भड़केंगे तो हाँ क्या क्या बताया आपने? भड़कते हैं ना पानी को देख के, पानी में गिरे तो डर जाते हैं. हाँ हाँ, तो उसे भी तैर नहीं पाएंगे ना. मतलब ये कौन कह रहा है, किसको कह रहा है, ये थोड़ा ये क्लियर नहीं हो रहा है, थोड़ा सा पता है. ऐसा है, इससे क्या समझ में क्या आता है कि अगर आपको आगे बढ़ना है हाँ, तो ये हवे पानी में तो है, संसार सागर में तो है वो ही. हवे मतलब क्या? हवे मतलब कौन सा समय? अभी अभी यानी अभी आपको जो ज्ञान मिल गया है तो क्या करेंगे? हाँ, ज्ञान मिलने के बाद अभी भी ऐसा ही ऐसा करते रहेंगे तो तैर नहीं पाएंगे और भड़केंगे नहीं. कोई भी संजोग में ऐसे करेंगे तो आगे बढ़ नहीं पाएंगे. और तड़फड़िया यानी काइंड ऑफ झगड़ा करेंगे तो उससे कोई समाधान होने वाला नहीं है. मतलब छपछपिया नहीं तरवाना मतलब कि वो अभी वो फालतू के प्रयास नहीं करने का, ऐसा ऐसा मैं समझ में आता है. सही प्रयास करो. सही प्रयास यानी समझ की गहराई में जाओ. अच्छा, ऊपर की बातों से परेशान होकर उसका समाधान नहीं होने वाला है. तड़फड़ा नहीं करना, तड़फड़. समय ने सरवा दियो, क्या कहना चाह रहे हैं? यानी समय किसी को क्या बोलते हैं, किसी के अंदर दखल करता है नहीं, तो परिस्थिति को बह जाने दो. अच्छा, और क्षणे क्षण जीवा दियो. यानी ये जो आपको क्षण जीने के लिए मिली है, मैं शुद्धात्मा हूं करके, उसमें जियो. ये संजोगों में संजोगों पकड़े मत रखो, जो आग्रह मत करो, ऐसा ऐसा बोलना चाह रहे ना. समय ने सर्व क्या बताया? संजोगों को पकड़े मत रखो, जो है संजोग के पीछे नहीं, ये संजोग में दखल करते हैं ना, उसकी बात है. अच्छा, तो वो बहने दो. यानी ये ऐसा है, देखो कोई भी संजोग है ना, उसका क्या बोलते हैं, संजोग से गुजरते हैं लेकिन वो हम भुगतान से गुजरते हैं. लेकिन उसमें उलझते रहते हैं. अच्छा, तो बोले उसको बह जाने दो, वो तो बहने के लिए ही आया है. अच्छा, हाँ. और आप जीते रहो, मैं शुद्धात्मा हूं करके जिए, वही जीवन है. और अगर उलझे तो वो जीवन नहीं रहेगा आपका. પછી છે હવે અગડમ બગડમ ડૂબવાના, બધી ઉલટ સુલટ બોલવાના, यानी अगर ढंग से तैरे नहीं ना, हाथ पग फिराएंगे नहीं तो डूब जाएंगे पानी में. उसका मतलब क्या है कि अगर आप ढंग से आज्ञा में रहेंगे तो आप निकल जाएंगे. अगड़म बगड़म मतलब कि ऐसा है ना, लोग उल्टा सीधा नहीं करते अपना करने के लिए. यानी कि
जहां दादा भगवान ने बताया है संभाव से निपटारा करो, सच्चे झूठे की खींचातानी में मत पड़ो, लेकिन ऐसा होता है? नहीं सच्चे झूठे की खींचातानी में नहीं पड़ते लोग, पढ़ते हैं। बोले डूबोगे आप। यानी कि यहाँ से जो आपको ये संयोग मिला है छूटने का, तो भी छूटने का रास्ता दादा ने दिया है, तो उस रास्ते पर चलो। ठीक है, ख्याल में है? ठीक है। उल्टा सीधा उल्टा सीधा करके लोग भूल जाएंगे, यानी आगे बढ़ नहीं पाएंगे। उल्टा सीधा करने से कुछ काम बनने वाला नहीं है, इसीलिए फिर कहा स्वरूप को सीखने दो। मतलब बद्दी उलट सुलट बुलवानो, मतलब वो जो भी उल्टा सीधा किया उसको भूल जाए, ऐसा बोले? भूल जाने का मतलब क्या है कि ये जो उल्टा सीधा करते हैं ना, उल्टा सीधा, कौन सा उल्टा सीधा? अरे संयोग में उल्टा सीधा नहीं करते हैं, कैसे भी अगड़म बगड़म करके, कैसा उल्टा सीधा करके, कुछ भी करके करते हैं, तो बोले ये भूलना पड़ेगा, उसमें से निकलना पड़ेगा आपको। अच्छा, भूलना पड़ेगा, यानी उसमें से निकलना पड़ेगा, ये रास्ता नहीं है संयोग तो में से मतलब निकलने जो का। ज्ञानी ने नहीं बताया उसके उलट चलना, वो उल्टा सीधा समझ, ऐसा समझ। हाँ। स्वरूप ने सिजवा दो, पले पल उगवा दो, उगवा दो स्वरूप को, स्वरूप के लिए यानी उस भुगतान में से आप निकलते जाओ। वो भुगतान भुगतने के लिए नहीं है, वो देखने के लिए है। तो आप शुद्धात्मा स्वरूप से रहेंगे तो तुम्हें उसमें आपकी स्थिरता बढ़ेगी। ये संयोग हमें स्थिर करने के लिए आया है, लेकिन हम विचलित, ऐसे सब रह के हम विचलित होते हैं और सारे संयोग को बिगाड़ देते हैं। मतलब वो स्वरूप निकल आओ। स्वरूप के लिए, स्वरूप के संदर्भ में लिखा है पले पल। हाँ, मेरे खुद के। अच्छा, ठीक है। आगे है तपना तपवा दो, स्वपन उगलवा दो। अभी ये त्रितपना जो है, आदि व्याधि उपाधि का जो तप आता है ना, उसको तपने दो। आप तपते नहीं है, लेकिन आपको ये मौका मिलता है कि ये आदि व्याधि उपाधि का जो तप है, यानी जलन है, वो 5 इंद्रियों का भुगतान का परिणाम है। और वो रॉन्ग मान्यता के कारण, यानी सपन है ना, रॉन्ग मान्यता के कारण खड़े होते हैं। अच्छा, रॉन्ग मान्यता। जैसे बताया कि महावीर भगवान 12.5 साल, लोग बोलते उन्होंने बहुत तपश्चर्या की। दादा ने कहा उन्होंने एक तप भी नहीं तपा, वो अपने स्वरूप में रहे। संयोग आदि व्याधि उपाधि के उनको आए कर्म फल संयोग, लेकिन उस संयोग में वे थे ही नहीं। उस संयोग में वर्धमान स्वामी थे, वर्धमान थे, वो नहीं थे। वे तो महावीर स्वरूप रहकर महावीरत्व खुला किया जैसे। सही है? तो वो सपना गुजर जाता है, निकल जाता है, उसका विलय होने दो। विलय होने दो। मम दे तिराड़ी मटकू छे, तो ये क्यों बोला ऐसे? मम देव तिराड़ी मटकू छे। देखो, जैसे मटका होता है ना, उसमें तिराड़ पड़ती है ना, तो उसमें जो पानी वो बहता रहता है ना बाहर, इसी तरह से, यानी पानी खाली होते जाता है ना, तो इसी तरह से ये शरीर है ना, वो ऐसा है, वो सभी संयोग में से वो खाली होता जाता है। अच्छा। और हम कर्म रसु जड़ गड़तु छे, और हमारा अहम जो खाली होता जाता है, तो उसको खाली होने दो। ऐसा है। कर्म रस्सु क्या होता है? रस्सु उसका रस, यानी अच्छा बुरा लगता है ना। अच्छा, जल गलतु छे, कर्म मतलब का रस यानी अच्छा बुरा लगना, वो है। वो सूखता है, जल सूखता है वो, यानी जो जैसे कि हम उसकी अच्छे से स्पष्टता करें, उसको क्या बताया कि ये जो भुगतान का अहंकार अभी है हमारे अंदर, कर्म परिणाम स्वरूप,
खाली होता हुआ, वो कर्ता भाव का नहीं है, लेकिन वो भोक्ता भाव का अहंकार है। वो क्या करता है या क्या करवाता है, हमसे कोई ऐसी क्रिया करवाता है, हमारी क्रिया या किसी और को कह के हम करवाते हैं, और वो करने पर जो आपको भुगतान आता है, या दूसरों को भी अगर कोई भुगतान आता है तो पलट के आपके पास आएगा, क्योंकि आपके निमित्त से उनको भुगतान हुआ ना। हाँ, तो मतलब समझ ये में क्या आए? कहना चाहते हैं कि अहम को के कर्म रस जल सूख में वो खाली हो रहा है, खाली हो रहा है। अच्छा, वो खाली हो रहा है, वो क्रिया करवाएगा, उससे संबंधित भुगतान भी करवाएगा, लेकिन वो भुगतने वाले आप नहीं है, भुगतान आपका नहीं है, आप तो स्व संवेदन शक्ति वाले हैं। तो ये उसमें रहकर इसको खाली होने दो, ठीक है। जो खाली हो रहा है उसको। પછી છે सूरज ने ढलवा देव चंद्री दूजवा देव। ये उसके ऊपर तो देखो, ज्યાં શાંત નથી ત્યાં ધર્મ નથી, वहीं क्लेशांकित छे जगबंदी। तो सूरज ने ऐसी परिस्थिति जब आती है, सूरज यानी बुद्धि हमारी विपरीतता नहीं बताती, कहना तो क्या वो चाह रहे सूरज नो ढलवा दो, सूरज वो बुद्धि का बुद्धि निर्देश करते हैं, बुद्धि का, उसको खाली होने दो, जब बुद्धि को खाली होने दो, ऐसा खाली होने दो। अच्छा, और मन और स्वचंदी दूजवा दो का मतलब क्या है कि ज्ञान से इसका समाधान लेते रहो। मन जिस तरह से विचलित होता है, तो उसको ज्ञान से समाधान दो, तो वो दूजता है, यानी वो शांत होता जाता है, खाली अच्छा, होता जाता है, शांत होता जाता है। दूजवा मतलब होता है कि दूजवा क्या होता है? वो उसकी हकीकत में मन है ना, हाँ, वो समाधान पाने से, जैसे चंद्रमा के किरण बहुत शीतल होते हैं, हाँ, तो ऐसे अच्छा, जैसे शीतल वो दूध उसमें पीते हैं तो कैसा लगता है हमें। दूध दूध आप वो लिखा हुआ है, दूध आप हाँ पूछ वो। हाँ, ये वही तो बोलता हूँ मैं, हाँ, जैसे शीतल दूध पीते हैं तो कैसा अच्छा लगता है, हाँ, उस तरह से हमारा मन जो गलत मान्यता से हमें परेशान करता है, वो ज्ञान की समझ से उसको, वो समाधान पाने से हमें ठंडक मिलती है। अच्छा, उसको ठंडक पहुंचने दो, समझ गए। अच्छी से होठ ने सिव्या दो दी चक्कू खुलवा दो। इसको ऐसा बताया है कि बाहर की वाणी बंद होगी, क्योंकि हम बोल बोल करते हैं, बोला बोले बगैर रह नहीं पाते, मुझे बोलना ही चाहिए, बोलना ही पड़ेगा, बोलना तो चाहिए ही, लेकिन तभी हम बोलने के उपयोग में रहते हैं, इसलिए अंदर जो चलता है ना, उसको हम देख नहीं पाते, समझ नहीं पाते। तो अंदर से दी चक्कू बुलवा दो, यानी ये बाहर की वाणी जो हमें बह के ले जाती है, तो दिचक्षु यानी अंदर के दिव्य चक्षु, यानी आज्ञा धर्म की समझ से हम उसको समझ लेना चाहिए। समझ में? ये एक बाहर का बोलने का मतलब एक प्रकार के प्रतिकार करते हैं हम। मतलब जो अंदर की तरफ जो है अपनी जागृति रखो, नहीं, अंदर जो चलता है ना हमारा, उसको देखो। हाँ, अंदर की वाणी जो चलती है, उसके सामने दिचक्षु यानी दिव्य चक्षु से उसका समाधान कर लो। अच्छा, तो लेकिन वो जब समाधान नहीं होता है तो हम बाहर बोल के अपना समाधान लेते कि मैं सही हूँ करके। बाहर के जो खाली मतलब जो वार्तालाप पे उस पे उसके साथ साथ नहीं, जागृति रखना। वो जो बाहर की बात होती है ना, हाँ, वो बात के ऊपर विवाद का ही झमेला होता है, ऐसा नहीं होता है। तो मतलब जो लेकिन अगर ये बाहर का बोलना बंद होता है, और देखो अच्छा था भरत भाई ने बताया प्रज्ञा शक्ति का सुनो करके, कि मतलब कि फिजिकली होठ सिलने नहीं देने, होठ सिलने के लिए नहीं कह रहे ना, जो है एक्चुअली होठ सिलने के लिए नहीं कर रहे हैं ना। देखो हमें हमारी बुद्धि क्या बताती है, हाँ, इस सामने वाले ने गलत किया, हाँ,
तो हमें उसको बोलना चाहिए। हाँ लेकिन सामने वाला बोलता नहीं है, सामने वाला करता नहीं है, वो तो मेरा हिसाब है। हाँ लेकिन मैं सही हूँ करने के लिए मैं विवाद पर आता हूँ, विवाद करता हूँ। हम्म, तो बोले वो बंद होगा, और बोले उसको बंद करो तो अंदर दिचक्षु यानी दिव्य चक्षु को काम करने दो, अंदर बोलने दो। अच्छा, वो टकराव टालने के लिए बोल रहे हैं, वाणी के द्वारा टकराव। टकराव तो सही है, लेकिन अंदर की जो बातें चलती है ना, उसको समझना बहुत जरूरी है। नहीं, यानी कि दिव्य चक्षु को बोलेंगे, बुद्धि बाहर बुलवाती है, दिव्य चक्षु अंदर बोलती है, हम्म, चुप रहो ना करके। हम्म, क्या बोल के, विवाद का कोई मतलब नहीं है, उससे कोई समाधान नहीं होगा। हम्म। लेकिन मैं सही हूँ बताने के लिए, तर्क वितर्क करने के लिए हम बाहर बोलते हैं। तो मतलब करने के लिए क्या कह रहे हैं कि होठ को सिलने दो, मतलब कि क्या अरे करना है? बाहर देखो, कोई किसी ने कहा, किसी ने कुछ किया, तो मेरा प्रतिभाव निकलता है, हाँ बराबर है। तो हाँ। बोले वो बंद करो अभी, ये करके तो सब गड़बड़ हो गई। तो प्रतिभाव बंद करना है। हाँ प्रतिभाव, लेकिन वो मैं क्या मानता हूँ कि मैं सही हूँ, वो हाँ, गलत कर रहे हैं, और मेरा प्रतिभाव प्रतिकार निकलता है। अच्छा, प्रतिभाव बंद करना। ऐसा नहीं होता है। हाँ, प्रतिभाव तो निकलता है। हाँ लेकिन बोले वो भी क्या है, वो कर करके तो सब वो नहीं करते हैं। उनके करने से, उनके बोलने से आपको जो भुगतान आया है वो आपका हिसाब है, वो तो हाँ निमित्त लेकिन ही है, अभी उसको बोलने का कोई मतलब नहीं है। तो वो दिव्य चक्षु यानी प्रज्ञा शक्ति को सुनकर आप बात को समझ लो, हाँ, ऐसे रहता है तो तो फिर उसका आप उपयोग, ये उपयोग रहेगा, तो आप उसमें से निकल आएंगे। निकलेंगे। ऐसे उपयोग रहता है तो फिर वो सामने वाले को बोलते भी नहीं हम, ऐसा होता है। बोलने का महावीर भगवान बोले 12.5 साल तक कुछ जैसे नहीं ही बोले, बहुत औपचारिकता से बोलना हुआ उतना ही बोले है। ठीक। फिर आखिर आखिर है, व्यवहार निकाली बुद्धि नो, निश्चय प्रज्ञांकी शुद्धि नो, प्रार्थना पूकवा दो, हृदय ने रुजवा दे। ये व्यवहार तो यानी बुद्धि हमें कुछ न कुछ करवाती है। आपको करना चाहिए, आपको बोलना चाहिए, क्या चुप बैठे हो, क्या ऐसे ही बैठे रहे हो, तो उसका संभव से निकाल करना है। संभव से निकाल से हमारी जो किसी भी प्रकार के वाद विवाद का कारण बनता है वो बंद हो जाता है। लेकिन बुद्धि ऐसा हमें करने नहीं देगी, वो वाद विवाद पर ही हमें ले जाती है, उतारती है। तो वो बोले व्यवहार बुद्धि का, व्यवहार निकाली बुद्धि का, यानी बुद्धि का संभव से निपटारा करो, उसको सुनो देखो बस, उसको समझ लो कि उसका उसका जवाब जो है ना, वो कोई समाधान नहीं देता है। अच्छा, उसको और सुन के निश्चय बस। प्रज्ञा की शुद्धि नो, यानी प्रज्ञा शक्ति जो है वो हमें शुद्धिकरण करवाती है, और हमारा व्यवहार निश्चय, उसको क्या बोलते, हमारा व्यवहार निश्चयात्मक हो जाता है। मतलब उसको सुनो, मतलब उसको सिर्फ देखो और उसका सुनो, नहीं विचार करना यानी वो हमें सच्चे झूठे में धकेलती है। तो हाँ बोले सच्चे झूठे को बाजू में रखो, संभव से निपटारा करो। अच्छा, ठीक है, तो संभव से। वो प्रज्ञा शक्ति बोलती है। फिर ये सब होता है तो हम प्रार्थना करते हैं कि मुझे संभव से निपटारा करना है, दादा शक्ति दो। तो बोले ये प्रार्थना को काम करने दो, जल्दबाजी मत करो। हृदय ने रुजवा दो। हाँ, तो हृदय हृदय शांत होगा, आपका हृदय शांत होगा, आपसे लोगों को शांति होगी। ये क्या बताया था, निश्चय प्रज्ञान की शुद्धि नो? हाँ क्योंकि प्रज्ञा शक्ति वो हमें निश्चय तरफ ले जाती है, और हमारा व्यवहार जो उलझता रहता है बुद्धि से, वो प्रज्ञा शक्ति के मार्गदर्शन से क्या बताया, वो, प्रज्ञा शक्ति निश्चय की ओर ले जाती है, यह हमारे व्यवहार को निश्चयात्मक बनाती है। निश्चयात्मक बनाती यानी जो जिस व्यवहार से हम आए हुए व्यवहार से मुक्त होंगे, है। और बुद्धि के मार्गदर्शन से, दृष्टिकोण से हम व्यवहार में ऐसे रहेंगे कि जो व्यवहार का मल्टीप्लिकेशन होता है उसको क्या बोलते हैं,
बढ़ता है। और ये प्रज्ञा शक्ति के निर्देश से संभाव से निपटारा करने वो बताती है, तो उससे व्यवहार शांत होता जाता है। मतलब ये कह रहे हैं कि निश्चय, जब निश्चय प्रज्ञा वाली निश्चय होती है, वो प्रज्ञा के साथ निश्चय होती तो शुद्धि की ओर ले जाती है, ऐसा बोल? नहीं, प्रज्ञा निश्चय की ओर ले जाती है। प्रज्ञा अंकी लिखा है ना, प्रज्ञा अंकी। प्रज्ञांकी यानी वो निश्चय की ओर ले जाती है। अच्छा, निश्चय की ओर ले जाती है, क्योंकि वो आज्ञा की तरफ ले जाती है। अंकी तो वो निशान वाला होता है। निश्चय वही तो, ये व्यवहार में धकेलता है, लेकिन ये प्रज्ञा हमें ऐसा व्यवहार करवाती है जो हमें निश्चय की ओर ले जाती है। अंकी तो निशान वालों लिखा था उसमें, दिखने वही तो निशान, यानी उस तरफ निश्चय की ओर, शुद्धात्मा की ओर कैसे जाएंगे? जब व्यवहार शांत होगा तब ना। अच्छा, व्यवहार अगर वो बढ़ता है तो आप व्यवहार में उलझे रहेंगे ना। ठीक है, धन्यवाद। सच्चिदानंद। सॉरी जय बेचानंद जी। सुबीर जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। अभी अशोक भाई के साथ आपका जो सत्संग में जो बात निकला, जो पूर्वे का ज्ञान और अभी का ज्ञान में कांस्टेंट, अभी शिविर के अंदर मैं देखता कांस्टेंट वो क्लास होता रहता है। मन वचन काया का जो भी व्यवहार होता है वो पूरा दिन के दरमियान, तो उसमें एक मतलब कांस्टेंट क्लास होता है। तो दादा की जो अवॉइड क्लासेस का जो सूत्र है वो इधर भी एप्लीकेबल है कि नहीं? दादा की जो व्यवहार के लिए एक सूत्र दिया है ना, अवॉइड क्लासेस, टकराव चल दिए, तो वो इधर भी एप्लीकेबल है कि नहीं? क्योंकि ये तो अंदर की साइड में हो रहा है, जो पूर्वे का ज्ञान और अभी का ज्ञान में काफी क्लास हो रहा है, जो एक्सेप्टेबल ही नहीं है आज के ज्ञान में। जैसा मैं पर्टिकुलरली एग्जाम्पल के हिसाब से भी बोलूं तो मन वचन काया के अंदर भी स्पेसिफिकली जो अभी भी इंद्रिय जो है वो सुख ढूंढता रहता है बाहिक इसमें से। तो आपने जानते हैं जो बाहिक सुख पे कोई मतलब रखा नहीं है, अपने को तो आत्मीय सुख चाहिए, तो भी ढूंढता रहता है, ये देखो वो सुनो ये टेस्ट करो। तो ये जो है तो ये आज के ज्ञान में बिल्कुल मतलब अप्रूव नहीं करते, मतलब खुद ही नहीं करते हम। तो इसमें क्या कैसे हम बाहर आए, मतलब इसको कैसे कम करें और उसके सामने अपने को आत्मीय सुख बढ़ते रहे? ના એને કમ કરવું એટલે એને તમારે જ્ઞેય તરીકે જોયું એટલે એ કમ થઈ ગયું તમારે બધું વસ્તુ। જ્ઞેય તરીકે જોવાનું છે અથવા તો રિલેટિવ। હવે રિલેટિવ શબ્દ બહુ મોટો છે, ખાલી રિલેટિવ બોલ્યા એટલે તમારે આખું છૂટું પડી ગયું તમારું બધું। પણ હજી આ જે અંદરનો ભાગ છે એ તમને રિલેટિવ લાગતો નથી, રિલેટિવ સ્વીકાર થતો નથી તમારે। રિલેટિવ તરીકે લાગતો નથી। એ તો તમે જેમ જેમ લોક સંપર્ક ને લોક વ્યવહારમાં આવશો તો પછી એ ધીમે ધીમે તમને રિલેટિવ લાગશે। તમે જગત સંજોગ વ્યક્તિ વસ્તુ ખસેડશો અને તમે ખૂણામાં જતા હશો, એક થઈ જશો તો એ તમને રિલેટિવ નહીં લાગે, તમારે એ રિયલ જ લાગે। બરાબર। જેટલા ટોળામાં રહેશો તો તમને પછી એ રિલેટિવ લાગશે તમને। હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે અહીંયા તમને દ્રષ્ટિ મળી છે એટલે ખાલી એક રિલેટિવ બોલેલો, રિલેટિવ એટલે કેવું છે કે આમાં બધી જ વસ્તુ આવી ગઈ। રિલેટિવ આત્મા સિવાય બાકી સબ રિલેટિવ, બધી જ વસ્તુ આવી ગઈ તમારે। પણ તેમ છતાંય હજી આ રિલેટિવમાં આ બધી જ વસ્તુ આવી જાય છે, એ રીતનો આપણો અભ્યાસ કે સ્વાધ્યાય નથી બનતો। બરાબર। હસમુખભાઈ વાત સમજાય કે ના સમજાય? રિલેટિવ છે એ રીતનો હજી આપણો અભ્યાસ કે સ્વાધ્યાય, રિલેટિવમાં શું નામ આવે બધી જ વસ્તુ આવી જાય તમારે, આખું બ્રહ્માંડ આવી જાય તમારે। રાઈટ। હવે રિલેટિવમાં બ્રહ્માંડ આવી જાય તો તરત જ તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય તમારે। અને રિલેટિવ એટલે સમજવું પડશે કે નહીં સમજવું પડે?
રિલેટિવ એટલે તમે શું સમજો છો સુબીરજી? नहीं मैं तो आत्मा से बाकी सब रिलेटिव समझता હા એ हूँ, તો ખરું, પણ તમે સીધા હવે રિલેટિવ ને શું સમજો છો? जो खरेखर नहीं और ये आज है कल नहीं ऐसा। તો કે રિલેટિવ એટલે ખરેખર નહીં, આજે છે પણ આવતીકાલે નહીં રહે તમારે. बराबर। હવે આ તમારા આજે છે ને આવતીકાલે નહીં રહે તમારે, અને ખરેખર નહીં એટલે રિલેટિવ એટલે એની હવે એનાથી આગળ એક શબ્દ થયો તમારે રિલેટિવ એટલે ડ્રામા ચાલુ થઈ ગયો, ડ્રામેટિકલી થઈ ગયું તમારે. बराबर। હવે રિલેટિવ એટલે ડ્રામા ચાલુ થઈ ગયો, બાય ડિફોલ્ટ ડ્રામા ચાલુ થઈ ગયો તમારે. વાત સમજાય કે ના સમજાય? કારણ કે રિલેટિવ એટલે ખરેખર નહીં, રિલેટિવ એટલે આજે છે પણ આવતીકાલે નહીં રહે તમારે. એટલે આ રહે છે, વાઈફ રહે છે, છોકરા છે, બધું આ બધું કુટુંબ પરિવાર તો રહે છે જ. राइट। એને 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 ત્રીજો શબ્દ શું આવે તો કે નાટકીય થઈ ગયું, અને ઓરિજિનલ નાટક થઈ ગયું તમારું બધું. राइट। બીજી રીતે કોઈ રીતે ખસશે નહીં, તમે ખસેડવા જશો તમે તમારે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? हाँ 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 એટલે રિલેટિવ એટલે બીજા શબ્દમાં એ ડ્રામા ચાલુ થઈ ગયો. बराबर। ડ્રામા ચાલુ થઈ ગયો એટલે શું છે કે ધારો કે વાઇફ છે તો રિલેટિવ એટલે નાટકીય વાઇફ થઈ ગયા. જેમ તમે કલાકાર છો અને તમને કોઈ રોલ મળે છે એટલે એમાં ડ્રામા છે, એવી રીતે તમારે તમને અહીંયા શું છે કે આ બધા કેરેક્ટર્સ મળ્યા છે તમારે, એટલે જો બોલ્યા કે રિલેટિવ એટલે આ તમારી વાઇફ રિલેટિવ થઈ ગઈ, નાટકીય થઈ ગઈ. છોકરા છે તો રિલેટિવ છે, આ સંજોગ છે તો રિલેટિવ, બધું ડ્રામા થઈ ગયો તમારું. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? बराबर बराबर। એટલે આટલું જ રિલેટિવ બોલ્યા એટલે તમે છૂટું પડી ગયું. પણ રિલેટિવ ને તમારે આખું સમજવાનો ભાગ રહે તમારે. જેટલું તમને પ્રશ્નોત્તરી દ્વારા રિલેટિવ સમજાશે તો પછી તમને એક્ઝેક્ટ ડ્રામા દેખાશે કે આ ડ્રામા થઈ ગયો. વાઇફ છે બે ડ્રામેટિકલી વાઇફ થઈ ગઈ, राइट। ડ્રામેટિકલી છું, છોકરા છે તો ડ્રામેટિકલી થઈ ગયું. सुबीर बात समझे कि ना समझे? बराबर। अच्छा इसमें मैं थोड़ा ऐड करूं जे अभी जैसा ये सुबीर भक्त है कि थोड़ा इंद्रियों के पीछे में मतलब सुख के पीछे में भक्त है, तो वो आज की तारीख में सुबीर की आज के ज्ञान में वो सूट नहीं करता है और वो एक्सेप्ट भी नहीं होता है। तो कोई ना कोई जगह पे हम जानते हैं जो पूर्वे का हिस्सा आ रहा है, डिस्चार्ज हो रहा है, वो भी अपने मतलब अपने को ध्यान में रहता है, लेकिन क्या एक तृप्ति नहीं होता है, क्यों ये हो रहा है और इसके लिए हम ये आत्म सुख चूक जाता है, वो एक पश्चाताप जैसा रह जाता है कांस्टेंट। पश्चाताप रहे એટલે બહુ સારી વસ્તુ કહેવાય તમારે कि तुमने खेद ये ना होता तो मेरे को इतना ज्यादा आत्मीय सुख मिलता था। ये मतलब खेद रहे છે, પશ્ચાતાપ રહે છે તમારે, બહુ સારી વસ્તુ કહેવાય. પછી અહીંયા એને વિગતે સમજવાનું છે કે રિલેટિવ છે એની જોડે તમારે આના ફાઇલ છે એ રીતે પણ સમજવાનો ભાગ રહે. રાઈટ. વાત સમજાય કે ના સમજાય? તો પછી આ તમને પશ્ચાતાપ કે ખેદ રહેવાનો ભાગ પણ નહીં રહે તમને. આપણે બધા ફાઇલ કોને કહીએ છીએ કે આપણી જાતને વાત કર્યા વિના સ્વામિનારાયણ ફાઇલ કહીએ છીએ. પણ કે ફાઇલ નંબર 1 છે એ ફાઇલ છે જે હજી માન્ય જ નથી થતી. રાઈટ. સુબીરજી વાત સમજે કે ના સમજે? બરાબર. ફાઇલ નંબર 1 છે તમારે, ફાઇલ નંબર 1 છે એ આખી છે એટલે એ ફાઇલ તરીકે જોવાનો ભાગ રહે તમારે. સમજે કે ના સમજાય? ફાઇલ તરીકે જોશો તો પછી તમારા પ્રોબ્લેમ નહીં આવે. બરાબર. એટલે 5 આજ્ઞા બહુ જ મહત્વની છે અને 5 આજ્ઞામાં જે રિલેટિવ રિયલ વ્યૂ પોઈન્ટ છે, ફાઇલનો નિકાલ કરો, શુદ્ધાત્માના ચોપડામાં રકમ જમા કરવી, તમારે જગતની અંદર કરતા છે. હજી તે તમારે સંજોગોને જોવા જાણવાનો કે સમજવાનો આખો પ્રયત્ન જ નથી થતો. બરાબર. સુબીરજી વાત સમજે કે ના સમજાય? સામાન્ય રીતે નથી થતો, આપણી ચેષ્ટા છે, આપણો ઉત્સાહ પણ છે કે ભાઈ આપણે 5 આજ્ઞાપૂર્વક જ આ બધો વ્યવહાર જોવો છે ને સંજોગોને બધો નિવેડો લાવો છે. પણ જયારે આપણે એ પ્રયોગ માણીએ છીએ તો લગભગ એ 5 આજ્ઞા થી આપણે નથી થતો, કઈ બીજી વસ્તુ એની અંદર એડ થઈ જાય છે. બરાબર. સમજે કે ના સમજાય? એ તમારે ત્યાં પ્રોબ્લેમ સાઈન ઉભો રહે.
सुबीर जी बात समझे कि ना समझे? हाँ, तो इस संजोग में जैसा हम चूक जाते, मतलब इंद्रियों के सुख में पीछे पड़ जाते, और उस टाइम पे हम आत्मीय सुख उतना प्रोपोर्शनली कम मिलते हैं अपने को, तो उस टाइम पे कोई अतिक्रमण में कोई ऐसा कुछ जरूरत है जिस एक्चुअली प्रतिक्रमण કેવું છે કે પ્રતિક્રમણ તો કરવાનો ભાગ છે, પણ અતિક્રમણ થયું છે એનું પ્રતિક્રમણ પહેલા ડિફાઇન થવું જોઈએ કે આ અતિક્રમણ છે. लेकिन ये पूर्वे का क्रिया वो अतिक्रमण है. હા એ પણ તેમ છતાં એ અતિક્રમણ છે એને પહેલા ડિફાઇન થવું જોઈએ. બરાબર. આ તો કેવું છે, ક્રમણને જ અતિક્રમણ કહે છે. અતિક્રમણ અતિક્રમણ નથી કહેતો બધી વસ્તુ. એટલે હવે તમારે પ્રતિક્રમણ કરવું હોય તો તમારે રિલેટિવ ને 360 ડિગ્રી થી સમજવું પડે. રિલેટિવ વ્યૂપોઈન્ટ ને 360 ડિગ્રી થી સમજવું પડે. એવી રીતે વ્યવસ્થિત શક્તિ કરતા છે 360 ડિગ્રી થી સમજવું પડે તો જ યથાર્થ પ્રતિક્રમણ થાય. રાઈટ. એવી રીતે ફાઇલ છે તો ફાઇલ તમારે 360 ડિગ્રી થી સમજવું પડે કે આ ફાઇલ છે. હજી તો આપણે બહુ સ્થૂળ રીતે ફાઇલ શબ્દ લઈએ છીએ, બહુ સ્થૂળ રીતે રિલેટિવ લઈએ છીએ, બહુ સ્થૂળ રીતે જગતની અંદર વ્યવસ્થિત શક્તિ લઈએ છીએ. બરાબર. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા. જેટલું તમે એને રિલેટિવ તમારે સમજાય ને 360 ડિગ્રી થી સમજાય તમારે, તો પછી તમારે સરસ રીતે તમને તમારી યથાર્થ ભૂલ દેખાય, યથાર્થ અતિક્રમણ દેખાય. રાઈટ. હવે અત્યારે તો કેવું થયું છે કે યથાર્થ દેખાતું નથી, યથાર્થ સમજાતું નથી. આ સમજાય ને? અને પ્રતિક્રમણ થાય છે, ખરેખર તો પ્રતિક્રમણ ની અતિક્રમણ થાય છે ખ્યાલ જ નથી આવતો બધું. સુબીરજી વાત સમજાય ને? હવે પેલા પ્રતિક્રમણ કર્યા છે એટલે એ રીતની તમારી સમજણ ઉભી થઈ જાય, એ પ્રકારનો ગર્વ ઉભો થઈ જાય છે. એટલે કોઈ તમને યથાર્થ અતિક્રમણ બતાવવા જશે તો માન્ય નહીં થાય, સ્વીકાર્ય નહીં થાય કે તમે સાંભળશો કે સમજશો નહીં તમે એને. બરાબર. આ સમજાય કે ના સમજાય? એટલે સામાન્ય રીતે વાર્તાલાપે નહીં થવા દઈએ આપણે. રાઈટ. આ સમજાય કે ના સમજાય? વાર્તાલાપે નહીં થવા દઈએ આપણે. એટલે પહેલા તમારે આખી આ વસ્તુને પરફેક્ટ કરવાનો ભાગ છે. ખરેખર આ રિલેટિવ છે, ખરેખર જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે, ખરેખર આ ફાઇલ છે. ફાઇલ ને તો બહુ મોટું વસ્તુ છે એટલે એને સમજવાનો ભાગ નથી. રિલેટિવ પણ બહુ મોટી વસ્તુ છે, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા પણ બહુ મોટી વસ્તુ છે. सुबीर जी बात समझे क्या? हाँ, इसका मतलब हम जो रिलेटिव बोलते हैं उसमें जो एक बोलते हैं ना पूरे को 100% कंफर्म होके नहीं बोलते. हाँ. उसमें भी आपने एक रख के बोलते हैं, बोला हुआ है उसके लिए रिलेटिव बोलता हूँ. हाँ. लेकिन रिलेटिव खरेखर है वो उतना स्पष्टीकरण नहीं होता है उस हिसाब. हाँ, उसके लिए ये पीड़ा देता है उसका. એટલે પછી યથાર્થ એને અતિક્રમણ દેખાય નહીં એટલે એનું યથાર્થ પ્રતિક્રમણ ના થાય. હવે તેમ છતાં લાગે કે મને અતિક્રમણ દેખાયું, મેં પ્રતિક્રમણ કર્યું એટલે એ જ્ઞાનીથી દૂર જશે. એટલે જ્ઞાનીને સાંભળશે કે સમજશે નહીં તમારે. બરાબર. પછી તમારાથી ડાઉન હશે, એ તમારા પરિચયમાં હશે, એ તમારી વાત સાંભળશે, વાત સમજે ને? એટલે ઓર તમને લાગે કે હું સમજી ગયો ને પામી ગયો તમારે. બરાબર. હવે ધારો કે કઈ બી વસ્તુ બન્યા પછી કોઈ તમને ટકોર કરે કે બન્યા પહેલા કોઈ ટકોર કરે? સુબીરજી પહેલા જ ટકોર કરે. તો કે કોઈ બી વસ્તુ બન્યા પછી ટકોર કરે, પહેલા ના કરે તમારે. હવે કોઈ બી વસ્તુ બન્યા પછી ટકોર કરે પણ તરત જ સામે આપણો જવાબ આવે છે તમારું. તો એ એની સાપેક્ષતા સમજાતી નથી. વાત સમજાય કે એની સાપેક્ષતા ના સમજાય. રાઈટ. હવે આપણી સમજણ શું છે કે અમુક વાત કરે એને પૂર્ણ વિરામ સમજીએ છીએ, પણ ભગવાનની ભાષામાં જ્યાં પ્રશ્ન છે ત્યાં પૂર્ણ વિરામ છે. પૂર્ણ વિરામ છે ત્યાં પૂર્ણ વિરામ નથી, પ્રશ્ન છે ત્યાં પૂર્ણ વિરામ છે. તમે તમારા જીવનમાં તમને કેટલા પ્રશ્ન થયા અને તેમ છતાં પૂર્ણ વિરામ છે, તો એ પૂર્ણ વિરામ કહેવાય ખરું? વાત સમજાય કે ના સમજાય? હવે જ્યાં પ્રશ્ન છે ત્યાં પૂર્ણ વિરામ છે,
પણ તમારો પ્રશ્ન જ નથી, વાત સમજ્યા ને? તો દાદા શંકા કરાવે છે કે ખરેખર તમે સુબીરજી છો કે તમારું નામ સુબીરજી છે? પણ જો ત્યાં આગળ આપણે નિશંક થઈ ગયા ને કે હું જ સુબીરજી છું, આ પૂર્ણ વિરામ થઈ ગયું. હવે આ પૂર્ણ વિરામ તમને આત્મા સુધી પહોંચાડશે કે 4 ગતિમાં પહોંચાડશે? 4 ગતિમાં પહોંચે. તો દાદા ત્યાં તમને ત્યાં પ્રશ્ન કરાયો કે ખરેખર છે કે તમારું નામ છે? વાત સમજ્યા કે ના? એટલે અત્યારે અક્રમમાં આ શૈલી જોશે, પણ આપણી શૈલી કઈ છે? હું સુબીરજી છું. જવાબ થયો તો આ જવાબ જયારે પ્રશ્ન બને ત્યારે જવાબ કહેવાય તમારું. એટલે અમારે બધા વ્યવહારમાં કામ કરવાના થાય ને, વાત સમજાય કે ના સમજાય? વ્યવહારમાં કામ કરવાના થાય તમારે. અમારે બન્યું હમણાં આ સત્સંગ ને બધું પોલ્યુશનમાં ને આ બધું કરવાનું છે, તો થોડા નવા અપડેટ ને બધા ડેવલપમેન્ટ આવ્યા તમારે. તો તમારે એ રીતે તમારે બધું કોમ્પ્યુટરમાં બધું નવું સેટિંગ કરવાનું ને ત્યાં ઘડી લપકમાણમાં તમારે પેલું શું કે જે ફાઈબર કેબલ લખાયો ને એટલે એની સ્પીડ મળે ને બધી વસ્તુ સારી થાય તમારે. અને વાઈફાઈ ને બધું એટલે ક્યાંય બ્રેકડાઉન ના હોય ને સરસ બધા પ્રોગ્રામો લાઈવ બધા થાય તમારે બધું. બરાબર. એ બધી વસ્તુ કરાય તમારે. પછી એના આધારે એમ થાય કે ભાઈ આપણે કોમ્પ્યુટર નું હોય તો વધારે સારું, કોમ્પ્યુટરમાં ડાયરેક્ટ વાયર નાખે તો વધારે સારું રહે. બરાબર. આ પેલા નાખ્યું, વાત સમજાય કે ના સમજાય? પછી પેલા એને કેબલ આપવાનું કીધું કે ના કેબલ ની જરૂર નથી, અમારે તો ડાયરેક્ટ વાઈફાઈ થી કરીને કરશું બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હવે કોમ્પ્યુટર થી કરવાનું છે તો જેને કોમ્પ્યુટર જેની પાસે લીધું તો કે ભાઈ આપણે ડાયરેક્ટ આપણે વાયર નાખીને કરે તો એનાથી સ્પીડમાં વધઘટ ના આવે, એનું કન્ટિન્યુટી રહે તમારે. અને પેલો વાયર ના નાખ્યો તો એમાં પેલું આવે તો એમાં વધઘટ થાય તો તમારે એ થોડુંક ડિસ્ટર્બન્સ આવે તમારું. બરાબર. તો પછી આ થયું તો હવે આ અલગ વાયર લેવાનો છે, તો પેલા વાયર ની વાત કરી હતી કે ભાઈ આ વાયર તમને થયું કે ના જરૂર નથી એમ કે બધું. પછી બીજા ઇન્વોલ્વ થયા ત્યારે એમ થાય કે ભાઈ આ પાછું વાયર લઈશું તો પાછું આમ થશે, આપણે આ બરાબર ચાલે છે, આ બરાબર ચાલે છે. વાત સમજાય કે ના સમજાય? પછી પેલો વાયર મંગાવે, પણ હવે વાયર મંગાવે પણ હવે એની પાસે જ આપણે બધી વસ્તુ કરવાની છે, પણ પેલો વાયર ન કરે, પણ એને આઈને બધું કરવાનું છે, એની જોડે જ હોય ઇન્સ્ટોલેશન કરેલી બધી વસ્તુ છે. પણ એ બધી વસ્તુ ના બને એટલે ક્યાં ને ક્યાં પેલો વાયર આપી ગયો, પેલું કર્યું. પછી જે ત્યાં આગળ ગયા એને ફિટ કર્યું અને બતાવ્યું કે જો આવે છે તમારે બધું આ વાઈફાઈ નું અંદર આવે છે બધું, અને બધું બતાવ્યું પણ ખરું. વાત સમજાય કે ના સમજાય? હવે એને બધું બતાવ્યું તેમ છતાં મેં એને કીધું કે હવે તું ટીમ વેર ખોલ સુબીરજી. એટલે એને ટીમ વેર ખોલ્યું અને ટીમ વેર ખોલીને બધું જોયું તો કશું આવતું જ નતું બધી વસ્તુ. ને પછી પેલામાં કર્યું ના થયું. પછી જે શંકરાચાર્ય એને ફોન કર્યો એટલે એ નતો, પછી બીજાને કર્યો, બીજાને આવ્યો, એમાં ના થયું. એટલે પછી એવું ડિસિઝન કે આ વાયર બરાબર નથી, એનું કનેક્શન નથી થતું. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? પ્રોગ્રામ હતો એટલે એ રીતે બોલાયો, પણ પછી પેલું વાયર પેલું નાખીને જતો રહે તમારું બધું, પણ કઈ થયું. પછી કરતા 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 ખબર પડી કે ભાઈ આ તો અમને આવડતું જ નથી, આ તો આટલું કરીને કરીએ છીએ ને આ તે બધી વસ્તુ છે બધી વસ્તુ. વાત સમજાય ને? પેલા તો ચાલુ છે એવું બતાવી દીધું અને ખરેખર ચાલુ હતું જ નહીં તમારે. વાત સમજાય ને? એટલે જયારે આ ટાઈપ નો વ્યવહાર આવે ત્યાં પ્રશ્ન છે, એ પ્રશ્ન તમને પૂર્ણ સુધી લઈ જાય તમારું બધું. તો હવે આપણને પ્રશ્ન કેટલા છે સુબીરજી? છે આપણને પ્રશ્ન કેટલા? પ્રશ્ન જ નથી, અને ખરેખર પ્રશ્ન છે. સમજાય કે ના સમજાય? પ્રશ્ન નથી પણ તેમ છતાં પ્રશ્ન છે. પ્રશ્ન છે એટલે છેલ્લે શું થશે કે પોતે ચોખ્ખો રહેશે અને જ્ઞાની અથવા તો સત્સંગ કરનારા બરાબર સારો સત્સંગ કરે છે, નથી કરતા આ બરાબર કરે તે કરે છે, આવો વિકલ્પ તમને આપ્યા કરશે. બરાબર. એ બીજું કઈ થશે તમારે બધી વસ્તુ? બસ એ જ થાય. હવે પ્રશ્ન છે ત્યાં પૂર્ણ વિરામ છે, પણ કેટલા લોકો પ્રશ્ન કરે છે? એને ખબર છે કે પ્રશ્ન કરીશું તો આપણને થશે તમારું. વાત સમજાય કે ના સમજાય? તો અમે આ પ્રશ્ન કર્યો તો અમને આ બધી આટલી બધી ડિટેલ્સ મળી ને તેમ છતાં હજી ક્લિયર નથી થયું. હા સમજાય ને? તો આ ક્લિયર નથી થયું તો જેને કીધું કે આ ઓકે થઈ ગયું છે એને વિચારવાનો ભાગ રહે કે ના રહે તમારું? હા વિચારવા રહે. સમજાય કે ના સમજાય?
હવે આ તો સ્થૂળ વસ્તુ છે. હમ હવે આ તો આપણે જયમેશભાઈ ઉપર લઈએ, આપણે અંદર લઈએ, સુબીરજી ઉપર લઈએ તો જો ક્યાંક પ્રશ્ન જ નથી તમારે. એટલે જ્યાં શંકા પડવી જોઈએ ત્યાં નિશંક છે આપણે, બરાબર. અને જ્યાં નિશંક થવાનું છે ત્યાં શંકા પડેલી છે. બોલો આટલો મોટો કે દાદા ત્યાં આગળ જ્યાં તમને શંકા પડતી હતી ત્યાં નિશંક બનાયા, અને જ્યાં નિશંક હતા ત્યાં શંકા પડાવી દીધી છે. એટલે એ રીતે તમને ડેવલપ કર્યા છે. હવે એ નિશંક હતા ત્યાં શંકા પડાય એટલે હવે તમારે આખો તમારો પુરુષાર્થ શું રહ્યો? પ્રશ્નોત્તરી જે તમારો પુરુષાર્થ રહ્યો, સાંભળો એ તમારો પુરુષાર્થ ના રહ્યો. કારણ કે જ્યાં શંકા જ નથી પડતી ત્યાં શંકા કરાવી દીધી, અને જ્યાં શંકા પડતી હતી, આત્મામાં શંકા પડતી હતી ત્યાં નિશંક કરી દીધા. હવે અત્યારે બી આજે તમને આત્માના ભાગમાં તમારે શંકા જ છે. આટલું જ્ઞાન આપ્યા પછી પણ શંકા જ છે કે આમ થઈ જાય છે, તેમ થઈ જાય છે, ફલાણું થઈ જાય છે. તો દાદાએ શું કર્યું કે જ્યાં શંકા પડતી હતી ત્યાં નિશંક કરાવી દીધું, અને જ્યાં નિશંક હતો ત્યાં શંકા પડાવી દીધી. એટલે તમારો દરસલ પુરુષાર્થ ખુલ્લો કરી આપ્યો. હવે જેટલા પ્રશ્નોત્તરી થશે એટલો તમારો આજ્ઞા ધર્મ ખુલ્લો થશે, આત્યંતિક મુક્તિનો સ્વાધ્યાય ખુલ્લો થશે. તો બીજી વાત સમજાય કે ના સમજાય? બરાબર. જ્યાં નિશંક હતા ત્યાં શંકા પડાય, અને જ્યાં શંકા નિશંક કરાવી દીધા. એટલે હવે તમારો સ્વાધ્યાય સત્સંગ શું રહ્યો? કેવળ 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 પ્રશ્નો રહ્યા, બીજું કશું જ ના રહ્યું. હવે એ પ્રશ્ન ખરેખર પ્રશ્ન નથી, એ પૂર્ણવિરામ તરફ જવા માટેનો સ્વાધ્યાય છે. બરાબર. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા 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 બરાબર. પૂર્ણવિરામ તરફ જવા માટેનો સ્વાધ્યાય છે. વસ્તુ સમજવી પડશે. આપણે તો કેવું છે કે ધારો કે તમે બીમાર થયા, હોસ્પિટલાઇઝ થાવ છો, એટલે પછી તપાસી અને બધો રિપોર્ટ થાય ને આવું આવું થયું બધી વસ્તુ. બરાબર. ના સમજાય? ઘરમાં તમારે એમ થાય કે બધા બીમાર થાય તો નેચરલી બીમાર થયા છે તો ઘરમાં જ બધા બીમાર થાય, એટલે ઘરની અંદર જ કઈ પ્રોબ્લેમ વાળો ભાગ હશે કે બીજું કઈ હશે? અંદર. એટલે કહીએ ને કે ઘર બધું ચોખ્ખું રહે છે તો ઘર ચોખ્ખું રહે છે, રસોઈ બધી બરાબર ગરમ, ગરમ જ ખાઈએ છે બધી વસ્તુ. એક એક પ્રશ્ન પૂછશે તો જવાબ પરફેક્ટ આવે, ચોખ્ખાઈ રહે છે, ગરમ છે, આમ છે. હવે એ બધું પરફેક્ટ હોય તો આ બીમારી ના આવી જોઈએ, અને બીમાર આવે છે, બીમાર થયા છે. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? બીમાર થયા શું છે તો સમજવું પડશે કે નહીં સમજવું પડે? કારણ કે તમે જ્યાં રહો છો ત્યાંથી તમને પ્રોબ્લેમ છે, બીજેથી પ્રોબ્લેમ નથી તમારો બધું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? તો તમારે શિયાળામાંની અંદર તમારે જે રસોઈ બનાવવાની છે કે વાસણ ધોવાના છે કે બધું ચોખ્ખાઈ રાખવાની જે જુદું છે. વાત સમજાય ને? ઉનાળાની અંદર તમારે જે રસોઈ બનાવવાની છે કે શાકભાજી ધોવાનું છે કે વાસણ ધોવાના છે કે ઘર ચોખ્ખું રાખવાનું, એનો કાળ ઉપયોગ જુદો છે. એવી રીતે ચોમાસાની અંદર તમારે સાફ સફાઈ કરવાનું બધું જુદું છે કે નહીં તમારું બધું? હા જુદું છે. વાત સમજાય કે ના સમજાય? તો ખરેખર તમારે એ શાકભાજી બરાબર ધોવાતા હશે ખરા? નથી ધોવાતા. હવે ધારો કે તમે શિયાળામાં તમે દૂધ ગરમ કરો, ઉનાળામાં દૂધ ગરમ કરો, એ અમુક જ ઉભરો લેવાનો, અને ઉનાળામાં તમારે દૂધના 2 ઉભરા લેતા તો 4 ઉભરા લેવાનું કહેશે તમારા મા બાપ કે વડીલ, એવું કહેશે તમારું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? પણ આપણે તો પેલા 2 જ ઉભરા લઈએ એટલે નીકળી ત્યાં આગળ પ્રોબ્લેમ આવે તમારે. બરાબર. એવી રીતે ભેજ છે તો વાસણ છે તો વાસણમાં ચિકાસ ને બધી વસ્તુ રહે કે ના રહે તમારું બધું વસ્તુ? તો પછી એ બધી વસ્તુ ખાવામાં આવે કે ના આવે તમારે બધી વસ્તુ? આવે. પણ આટલી વિગતમાં જવાનો ભાગ જ નથી બનતો તો શું કરવાનું થાય? બરાબર. સાબુ રહી જાય. અત્યારે હવે સાબુ જ આપણે જે વાપરીએ છીએ, પેલા તો રખીએ ને બધું વાપરતા, આપણે સાબુ વાપરીએ છીએ, લિક્વિડ સાબુ વાપરીએ છીએ. તો હવે એ કેટલી ચિકાસ જાય છે જોવાનો ભાગ રહે કે ના રહે? રાઈટ. રખિયાની અંદર ચિકાસ જતી રહે તમારે, પણ સાબુ જે લિક્વિડ છે એમાં કેટલી ચિકાસ જાય? વધારે વપરાય કે ઓછું વપરાય તમારે બધી વસ્તુ? વધારે વપરાય. તો ચિકાસ ના જાય. તમે જો સાબુ તમે શરીરને ચોપડજો તો એ તમારે વધારે તમારે પાણી નાખીને ધોવું પડશે તમારે. વાંચો ને? તેમ છતાં લાગે કે ના બધું ચોખ્ખું જ છે, એટલે ક્યાંય ભૂલ દેખાય નહીં આપણને બધી વસ્તુ. બરાબર. ખ્યાલ કે નહીં? એટલે જ્યાં તમે નિશંક હતા દાદા ત્યાં તમને શંકાશીલ કરી દીધા, શંકા ઉભી કરી, એટલે દર્શનનો ભાગ. જ્યાં શંકા પડતી હતી ત્યાં તમને નિશંક બનાવી દીધા. બરાબર.
એટલે યથાર્થ તમારો આત્યંતિક મુક્તિનો પુરુષાર્થ ખુલ્લો કરી આપ્યો. બરાબર. એટલે તમારો આત્યંતિક મુક્તિનો પુરુષાર્થ એટલે કેવળ 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 પ્રશ્ન 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 જ કરવાના રહ્યા તમારે. સમજાય કે ના સમજાય? એ આત્યંતિક મુક્તિના પ્રશ્નો કરવાના રહ્યા. સુબીરજી, सुबीर समाधान थયું कि ना थયું? हाँ हाँ, तो इसका सम अप में ऐसा है, जो अभी मेरा केस में जो मैं बोल रहा हूँ, जिस सुबीर का जो रियलिटी भाग है वो अभी भी 100% क्लियर नहीं हुआ, उसके हिसाब से ये प्रॉब्लम दिखा रहा है. मतलब अतिक्रमण समझવું પડે, અતિક્રમણ સમજવું પડે, એટલે એક વસ્તુ સમજવું પડે. એટલે એટલે પ્રશ્નોત્તરી બહુ બહુ જ તમારે ઉપયોગી થાય. એટલે એક્ઝેક્ટ તમે અતિક્રમણ સુધી જઈ શકો તમારે. અતિ એટલે વધારે, બરાબર. એટલે 1 નહીં પણ 1.5 કહેવાય તમારે, ઓવર વાઇઝ. બરાબર. એટલે ઓવર ભાગ નહીં કરવાનો છે, એટલે એની એટલી બધી ડિટેલમાં જવું પડે તમારે. હવે ડિટેલમાં જવાની આપણી પ્રકૃતિ જ નથી. કોઈ પણ રીતે શોર્ટકટ ખોલીએ આપણે, શોર્ટકટ ખોલીએ તમારે. સાયન્સમાં શોર્ટ ના હોય તમારું. અહંકારનો ભાગ હોય ત્યાં શોર્ટકટ હોય તમારું. સાયન્સમાં શોર્ટકટ ના હોય તમારે. 12 ગુણ્યા 12 કરીને 144 જ લાવવાનું, અગડમ બગડમ ના ચાલે. આજે સ્વભાવમાં આખો લાવવાનો ભાગ. બરાબર. સુબીરજી વાત સમજાય કે ના સમજાય? હા હા હા, બરાબર. સમાધાન થયું કે ના થયું? હા થાય. જય સચ્ચિદાનંદ. ગીતાબેન. जय सच्चिदानंद जयमेशानंद जी. जय सच्चिदानंद गीताबेन. जय सच्चिदानंद दीपकानंद जी. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. हाँ जयमेशानंद जी, मारे जाणવું છે કે જાગૃતિ, આ હું એક પ્રસંગ કહું છું, એમાં જાગૃતિ થી ઉપયોગ થાય જાગૃતિ છે કે પછી બુદ્ધિ થી ઉપયોગ થાય છે, એના પર જાણવું છે. એટલે ગઈકાલે જે પુલિનાનંદજીએ આ લગામ છોડી દો જે પ્રયોગ આપ્યો હતો, એ પ્રયોગમાં સવારે એવું નક્કી કર્યું ગીતાએ કે આજે દાદાને પ્રાર્થના કરી કે દાદા 5 ઇન્દ્રિયોની લગામ આજે તમને સોંપું છું. પણ પછી કેવું થયું કે જ્યારે પેલું રૂટીન સવારનું ચાલુ થયું, એટલે હું કાલે મહેસાણા હતી, તો ત્યાં તો પ્રભુનું ત્યાં વોશરૂમ ગયેલા અને મારે જવું હતું સિમંદરના દેરાસરમાં. એટલે અડધો કલાક એમને વોશરૂમ ના થયો, એટલે મને અંદર થોડુંક હલ્યું. એટલે મેં કીધું કે મારે મોડું થાય છે તો તમે જલ્દી કરો. પેલા હું અંદર ઊભું થયું એટલે મારાથી બોલાઈ ગયું કે અડધો કલાક થયો. પછી એકદમ અંદર એવું ક્લિક થયું કે નથી કેવું, આજે દાદાને લગામ સોંપી દીધી છે તો મારે એમ કે મારે બોલવાની જરૂર નથી. એમ એવું ના થયું કે અંદરથી છૂટાપણું ના રહ્યું કે હું નથી, આ ફાઇલ 1 બોલે છે કે એવું કશું હતું નહીં. એવું ડાયરેક્ટ થયું કે નથી બોલવાની જરૂર, દાદાને લગામ સોંપી છે તો સાંભળ અને વેઇટ કરતું કે શું થાય છે. અને કહેવાથી કઈ એ સ્પીડ થશે કે એવું કશું છે નહીં. એમ એ જે રીતે થશે એ રીતે જ થવાનું છે. એમ એટલે બંધ થઈ ગઈ. પછી 10 મિનિટ ફરી વેઇટ કરી, પછી ફરીથી તો કીધું નહીં, પણ અંદરથી એવું થાય કે ના બોલવાનું નથી, બસ આવું જ રહ્યું. અને પછી એ જ્યારે નીકળ્યા ત્યારે પછી મારું કામ પછી મેં પતાવ્યું અને પછી ગઈ. પછી આખો દિવસ કેવું રહ્યું કે પેલું સવારે ઉઠું ને એટલે બધાને જ્યાં હોવ ત્યાં બધા ઘરમાં જે હોય બધાને રિયલ રિલેટિવ તરીકે જોઈ લીધા હોય, ફાઇલ તરીકે, એટલે આમ ગોઠવી દીધું હોય કે હા ફાઇલ છે, રિયલ રિલેટિવ બધું જુદું રીતે જોઈ લીધું હોય. પછી આખો દિવસ એટલું બધું તન્મયાકાર હોય ને કે ફાઇલ છે કે રિયલ રિલેટિવ કશું જ યાદ ના હોય. આખો દિવસ એમના એમ જતો રહે. પછી બીજા દિવસે સવારે જ્યારે સવાર થાય ત્યારે યાદ આવે કે આટલું ના થયું. પછી આ કાલે બી આખો દિવસ આવી રીતે ગયો કે એક વખતે બધાને જોઈ લીધા કે અને લગામ સોંપી દીધી, એવું એક જ વાર થયું. પછી દેરાસર બી જઈ આવી, ઘરે આવીને પણ કોઈ ફાઇલ ના દેખાય, કોઈ રિયલ રિલેટિવ ના દેખાય, અને જેમ રૂટીન વ્યવહાર હતો એમ આખો દિવસ વ્યવહાર થયો. આજે સવારે યાદ આવ્યું કે સવારે એક જ વખતે દાદાને સોંપી દીધું, પછી તમે એકે વાર યાદ કર્યું. એવું આખો દિવસ કાલે ગયો. પછી આજે સવારે એવું ક્લિક થયું કે ના આખો દિવસ લગામ તો યાદ જ નથી રહી, નથી રિયલ રિલેટિવ યાદ રહ્યું. તો આ શું, અને રિયલ રિલેટિવ હમણાં જે વાત થઈ એ ખરેખર એવું જ હોય છે કે ખરેખર રિલેટિવ જોવાતું જ નથી. કારણ કે રિયલ રિલેટિવ તરીકે જોયું હોય તો આખો દિવસ એ ખ્યાલમાં જ હોય, પણ પછી તો હોય જ ને, એ ઉઠીને પથારીમાં બધાને જુદું જોઈ લીધું હોય, પછી કશું હોતું જ નથી. તો આ કેવી રીતનું છે, ખ્યાલ નથી આવતો. કે
તમે પરેશાનજીના સત્સંગમાં હતા? તમારા જાગૃતિ વર્ધક પેલો પ્રોગ્રામ હતો એમાં તમારે આજે થયું હતું તમારે? હા, એક વખતે પેલા જે જીડી હતું એમાં હતા એક વખતે. હા, તો તમે એમનો સત્સંગ સાંભળી લેજો તો એનો જવાબ તમને મળી જશે. તમે એમાં હતા કે નતા? તમારે કેશવાનંદજી ને પરેશાનંદજીના સત્સંગમાં? હા હા, એમાં બહુ જ એમને સરસ રીતે સમજાવ્યું છે પરેશાનંદજી. બધું શું તમે આ જે રીતે ગોઠવવા જોશો એ રીતે બનશે નહીં. તમને કે ના સમજાય? હા, તમે બનશે નહીં તમારે બધું શું. એટલે કોઈ પણ રીતે તમારે તમારી સમજણને બરાબર કરવાનો ભાગ રહેશે. સમજાય કે ના સમજાય? હા, કારણ કે અહીંયા આ જે કઈ પણ તમારે છે એના આધારે તમારી સમજણ બરાબર કરવાનો ભાગ રહેશે. સાચું ને? એટલે તમારે રિલેટિવ ને બરાબર સમજવું પડશે. આ રિલેટિવ બરાબર સમજાશે તો તમારે પછી આ છૂટાપણું રહેશે, લગામ છોડી દેવાનો ભાગ બનશે. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ સમજાશે તો જ લગામ છોડવાનો તમારા વસ્તુ બની જશે. હવે બધું તો ઉભું રાખેલું છે, લગામ છોડવાનું ને પછી આ કરવાનું એ બધી વસ્તુ બનશે નહીં તમારું. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે ફાઇલ ને પણ સમજવું પડશે કે ફાઇલ કોને કહેવાય. સમજાય કે ના સમજાય? એ બધી વસ્તુ સમજાશે તો પછી તમને આ બધી વસ્તુ બનશે. ત્યાં સુધી આ વસ્તુ બની નહીં શકે તમારે. ધારો કે બને છે કે તમારી સમજણ કે પુરુષાર્થ નથી, એ પૂર્વનું તમારે પુણ્ય છે એના આધારે તે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? એટલે દાદા તો શરૂઆતમાં આ બધી વસ્તુ નતા કરાવતા, આ તો પાછળના ભાગમાં કરાવ્યું છે. શરૂઆતમાં તો એ 2-3 જણાને જ્ઞાન આપતા હતા, તો ઘોડાગાડીમાં બેસાડીને રિલેટિવ રિયલ કલાક સુધી એ પ્રયોગ કરાવતા હતા. એને જે બી એને જ્ઞાન લીધું ને એને બધી વસ્તુ આ રિલેટિવ છે, રિયલ છે, એટલે તમારે લગામ છોડી દેવી છે, છૂટાપણાનો પ્રયોગ કરવો છે તમારે. તો પહેલા રિલેટિવને તમારે 360 ડિગ્રીથી સમજવું પડશે. જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ ચારે બાજુથી સમજવું પડશે. સમજાય કે ના સમજાય? ફાઇલ કોને કહેવાય એ સમજવું પડશે. એ તમારે એ એમના પ્રોગ્રામમાં બહુ સરસ રીતે એમને વિગતે વાત કરી છે. મારે તમે હતા. સમજાય કે ના સમજાય? તેમ છતાં પ્રશ્ન થાય છે એટલે ખબર જ નથી કે તમે ક્યાં છો. સમજ્યા ને? એટલે ખાલી રિલેટિવ બોલે તો તમારો આખો મોં ઉડી જાય છે. મોં ઉડે એટલે જેમ છે તેમ દેખાય, જેમ છે તેમ સમજાય. સમજ્યા ને? તો કોઈ અડધો કલાક તમારે વોશરૂમમાં જાય કે 5 મિનિટ જાય કે 10 મિનિટ જાય, એની લાઈક ડિસલાઈક ના થાય. સમજે કે ના સમજાય? તો એ તમારે બહુ સરસ રીતે એમને પૃથ્થકરણ કરીને આપેલું છે. એ તમે એ મૂક્યું છે, આજે મૂક્યું છે, જોજો તો એમાં તમને એના ખુલાસાના સમાધાન મળી જશે. પણ તેમ છતાંય આ અક્રમ વિજ્ઞાન છે, ક્યાંય ઇમોશનલ કે ભાવુક થઈને સત્સંગ કે વાર્તાલાપ ના કરો. વાત સમજાય ને? અને ક્યાંય એવી ટાઈપની બધી વસ્તુ ના કરો કે જ્યાંથી તમે આખું ગુચેઈ જાઓ તમારું. આ તો કઈ બી થાય છે કરવા જાઓ છો એટલે ભાઈ તમે જે રૂટીન્સમાં જ કરો. વાત સમજાય કે ના સમજાય? ભાઈ આ રસોઈ બનાવે છે, વાત સમજાય કે ના સમજાય? આ ગીતાબેન રસોઈ બનાવે છે તમે છો, વાત સમજાય કે ના સમજાય? તો ક્યાં થયું તમારે લગામ? ક્યાં તમારા લેવાની થઈ છે? છૂટી જ ગઈ કે ના છૂટી ગઈ તમારી બધી વસ્તુ? એટલે વસ્તુથી સમજવાનો ભાગ રહે કે એ 5 આજ્ઞા બરાબર સમજાશે તો જ તમારે આ બધી વસ્તુ બની શકશે. છૂટાપણાનો પ્રયોગ છે. વાત સમજાય કે ના સમજાય? લગામ છોડી દેવાનો પ્રયોગ છે બધી વસ્તુ. ત્યાં સુધી સક્સેસ નહીં જાઓ તમારે. તમને સક્સેસ લાગશે તે પૂર્વની પુણ્ય છે એના આધારે લાગશે, ખરેખર પેલું નથી બધું. એટલે આ રિયલ રિલેટિવમાં બી એવું ખ્યાલ આવે છે કે આપણે જયારે બહાર નીકળું ઘરમાંથી ત્યારે નક્કી કર્યું હોય કે બધાને રિયલ રિલેટિવ જોઈને જવું છે, એમ બધાને શુદ્ધાત્મા જોવા છે એમ. પણ 10-15 જણાને તો માંડ જોવા હોય ત્યાં કંટાળો આવતો હોય, પછી જોવાનું જ એ રિલેટિવ રિયલ જોયું જ ના કહેવાય. રિલેટિવ એટલે સમજવું પડશે. એટલે એટલા માટે જ છે કે રિલેટિવ સમજવું પડશે. શરૂઆતમાં એમ થાય કે બાય રિલેટિવ મારા હસબન્ડ છે, વાત સમજે કે ના સમજે? અને બાય રિયલ પરથી શુદ્ધાત્મા છે. પણ રિલેટિવ એટલે જે કે ને કે એને બધું ઘણી રીતે સમજવું પડશે. જેવું રિલેટિવ બોલ્યા ને
એટલે આ મારા ડ્રામાના હસબન્ડ છે એટલે પછી એની જોડે ડ્રામા કરશો, પણ એને ડ્રામા નહીં લાગે, એ ઓરિજિનલ થશે તમારું બધું. જેમ તમે કલાકાર છો ને અભિનય કરો છો તો ત્યાં એક્ઝેક્ટ તમે ડ્રામેટિકલી રહો છો. એ તો ખાલી રિલેટિવ શબ્દ બોલ્યા એટલે તમે તરત જ ડ્રામા તમારો ચાલુ થઈ ગયો તમારો. હતું ને? હવે ડ્રામા ચાલુ થઈ ગયું એટલે શું થઈ ગયું? લગામ છોડી દીધી કે પકડી રાખી? છોડી દીધી. ડ્રામા ચાલુ થઈ ગયો એટલે છૂટાપણું થયું કે ભેગાપણું થયું? છૂટાપણું થયું. વાત સમજે કે કોઈ બી વસ્તુમાં કેન્દ્રમાં 5 આજ્ઞા જ આવે છે. વાત સમજાય કે ના સમજાય? તમારે જે કઈ પણ પ્રયોગ કરવા પણ તેમ છતાં પ્રયોગ 5 આજ્ઞા સમજ કરવાનું છે, તો પછી એના આધારે આ બધી વસ્તુ બનશે તમારે. એટલે પેલું વ્યવહાર જયારે આવે ને ત્યારે આ બધું મગજમાં હોય જ નહીં કે આ રિલેટિવ છે કે આ ફાઇલ છે. આપણે એવી રીતે કરવાનું જ નથી. આપણે એવું છે કે બેઝિકલી તમારે એવું છે કે પરીક્ષા આવે ત્યારે સાચું ખોટું પેપર લખી જ નાખવાનું છે. હા, તમને જે સમજાય લખી જ નાખવાનું છે. સમજ્યા ને? સાચું ખોટું તો પછી પરીક્ષક જોશે. હા, સમજ્યા ને? કે ભાઈ માર્ક્સ આપશે ને એના ખબર પડશે કે ભાઈ 50% કાચું પડ્યું તમારું. સમજ્યા કે નહીં? સાચું ખોટું તો પરીક્ષા, આપણે પરીક્ષક નથી બનવાનું તમારે. પણ જયારે એ તમારે એમ થાય ને કે ભાઈ એક્ઝામ આવે છે ને ત્યારે ભણવા બેસીએ છીએ આપણે બધું. એટલે પહેલા આ બધી વસ્તુ સમજી લેવાની છે. પહેલા બધી વસ્તુ સમજી લેવાની છે કે ભાઈ આ 5 આજ્ઞા શું છે, આ બધી વસ્તુ સમજી લેવાની છે. રિલેટિવ છે તો કેવી રીતે રિલેટિવ છે, રિયલ છે તો કેવી રીતે રિલેટિવ છે, જગતની અંતર કેવી રીતે છે. સમજે કે ના સમજાય? ફાઇલ છે તો ફાઇલ કેવી રીતે છે? દાદાએ બેઝિક આપ્યું છે પણ વિગતે સમજવાનું છે. ફાઇલને પણ કેટલા બધા એંગલથી સમજવાનું છે, રિલેટિવને પણ કેટલા બધા એંગલથી સમજવાનું છે, જગતની અંદર વ્યવસ્થિત શક્તિ કરતા છે એ પણ કેટલા બધા એંગલથી સમજવાનું. તો પછી આ બધા પ્રયોગો થશે તમારા. અને આ કરવા નથી જવાનું. જેટલું તમને સમજાવ્યું એટલે એ રીતે થાય તમારું. વાત સમજાય કે ના સમજાય? તમને સ્પષ્ટ છે કે આ મારું ઘર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એના હિસાબે બીજા કોઈ પણ તમારા ઘર નથી એવું થઈ ગયું કે ના થઈ ગયું? આ છૂટાપણું થઈ ગયું. રિલેટિવ જ છે. છૂટાપણું થઈ ગયું કે ના થઈ ગયું તમારું બધું? પછી લગામ પકડવાનો ભાગ જ ક્યાં રહ્યો તમારું બધું? એટલે કઈ બી કરો એના પહેલા સમજ કરો. સમજે ને? અને એના માટે ના બધા વાર્તાલાપના પ્રશ્નોત્તરી કરો. એ આજે મૂક્યો છે સત્સંગ, તમારે જોજો. બહુ સરસ રીતે પૂછાંકણ છે. એ 50 થી 100 વાર જોજો તો પછી તમારા છૂટાપણું રહેશે અને લગામ છોડી દેવાનો પ્રયોગ સરસ રીતે રહેશે તમારે. આ તો જેને થવાનું એ થશે જ. એ તો અડધો કલાક થયા તો ગીતાબેન ને તો છેલ્લા શ્વાસ સુધી રહેશે. લગામ છોડી દીધી છે તેમ છતાં ગીતાબેન ને તો રહેવાનું છે કે અડધો કલાક સુધી બહાર નીકળ્યા નહીં વોશરૂમ માંથી. સમજાય? તમે લગામ છોડી દો એટલે કે હવે આવું મને થાય જ નહીં એ રીતે કરવા જાવ છો. ના, એ તો ગીતાબેન ને થાય છે. સમજાય કે ના સમજાય? ગીતાબેન ને થાય છે. ને અને હું તો શુદ્ધાત્મા છું. હવે ગીતાબેન ને થાય છે એને સુધારવા જાવ એટલે તમે શુદ્ધાત્મા ના પક્ષમાં રહ્યા કે ગીતાબેન ના પક્ષમાં રહ્યા? ગીતાબેન ના પક્ષમાં. એટલે એ રીતે કાચું પડે છે. અને ખાલી આ ગીતાબેન ને થાય છે બસ પતી ગયું તમારું. બરાબર. પછી અડધો કલાક ને 2 મિનિટમાં બહાર નીકળી ગયા તો સારું લાગે તો ગીતાબેન ને થાય છે બધું. આ રીતે ના, પણ હવે આ થાય જ નહીં. એટલે પછી એ તમને લાગે કે હું શુદ્ધાત્માનો એનો પ્રયોગ કરું છું. ના, આ ગીતાબેન નો અભિપ્રાય પક્ષ જ છે. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. એટલે આ વસ્તુ સમજવી પડશે. 5 આજ્ઞા સમજવી પડશે તો જ તમારો છૂટાપણાનો પ્રયોગ પરફેક્ટ આવશે. તમારે એ રીતે લગામ છોડી દેવાનો પ્રયોગ આવશે. બધી વસ્તુ અને આ પ્રયોગો છે વાત સમજાય કે ના સમજાય? એ કાયમના નથી. ને જેમ તમે ચાલતા હોય ને તમે પડી ગયા અને ફ્રેક્ચર થઈ ગયું હોય એડજસ્ટમેન્ટ વાળું છે. એટલે વોકર લઈને ચાલો એ રીતે બધી વસ્તુ છે.
એટલે એ પ્રયોગ છે પણ તેમ છતાં એ સમજવા માટે છે, કરવા માટે નથી. હવે સમજવાના છે એની જગ્યાએ કરવા જાઓ છો તો પછી તમારે હંમેશા કાચું પડશે. તમારે પ્રયોગ કરવા માટે નથી, સમજવા માટે છે. તમારી સમજણ ભૂલ વિના થાય એટલા પૂરતું જ આ પ્રયોગો છે, કન્ટિન્યુઅસ પ્રયોગો નથી આ બધી. તમે ડોક્ટર નું ભણવા જાઓ અને ડોક્ટર નું ભણી લીધું પછી ભણ કરશો ના, સર્ટિફિકેટ આપી દેશે, ઘરે જ જવાનું, પછી દવાખાનું ખોલો, નોકરી કરો, ના કરો, એ બધું તમારા ઉપર છે બધી. એટલે પ્રયોગ તમારી સમજણ ભૂલ વિના સમજણ ને ભૂલ વિનાની કરવા માટે જ છે. પછી કે પહેલા પછી કરવાનો ભાગ નથી રહેતો. બરાબર છે. હા, ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. હા, આ તો મૂળ વસ્તુ હાથમાંથી જતી રહેશે અને પછી આ વસ્તુ થઈ જશે તમારું. તમે લગ્ન કર્યા તો તમારે માળા જપવી પડે કે મારા હસબન્ડ છે, એમની પત્ની છું, કે થઈ ગયા તમારી બધી વસ્તુ થઈ જાય. એવી આ બધી વસ્તુ છે. ગીતાબેન સમાધાન થયું કે ના થયું? હા, થયું. હા, પ્રયોગ કરવા કે તમારી સમજણ ક્યાંય ભૂલ વાળી છે, આ સમજાય કે ના સમજાય? એ ભૂલ વિનાની સમજણ થાય એટલા પૂરતું જ. પછી ભૂલ વિનાની થઈ ગયું પછી તો તમને વર્તે તમારી બધી વસ્તુ. જયમેશાનંદજી માફ કરજો, પણ હજુ છે ને આ ગીતાને એવું ખ્યાલ આવે કે હજુ સમજણ જ ભૂલ વગરની કરવી, એ જ હજુ એનામાં જ એને રખો છે હજુ. તો પછી એના કરતા તમે આ બધામાં બહાર નીકળી જાઓ. એ બધું સમજતા દાદા દાદા જ કરો, કીર્તન ભક્તિ જ કરો, બીજું ના કરતા. સાચું ને કે ના સમજે? દાદા દાદા કરશો તો એનાથી તમને આગળ પછી ફોડ પડશે. એક સાથે બધા પ્રયોગો કરવાના ના હોય બધી વસ્તુ. સાચું ને? આ તો તમે કેવી રીતે કરો છો કે તમારે ડોક્ટર થવું છે એટલે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે, મહારાષ્ટ્ર યુનિવર્સિટીમાં એડમિશન લીધું છે, રાજસ્થાન યુનિવર્સિટીમાં લીધું છે, કર્ણાટક યુનિવર્સિટીમાં બધા એડમિશન લીધું એટલે શું ડોક્ટર થઈ જશો તમે? ના. ઓર પહોંચાઈ જશો તમે. તો કોઈ બી એક જ યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોય કે બધી યુનિવર્સિટીમાં એડમિશન લેવાનું હોય? એક જ યુનિવર્સિટીમાં લેવાનું હોય. આ સમજાય કે ના સમજાય? એટલે ધારો કે તમને સમજાતું જ નથી તો પછી દાદા ભગવાનના અસીમ જયકારો કરો, વાત સમજાય કરો, અને યોગ ઉપયોગ પરોપકાર ક્યાં ને ક્યાં આ ગીતાબેન ને ક્યાં ને ક્યાં સેવાના ભાગમાં મૂકી દો, આગળ બધું ક્લિયર થઈ જશે. વાત સમજાય કે ના સમજાય? બીજું કરવા જશો તો તમે ક્યાંય ના નહીં રહો તમારે. ગીતાબેન વાત સમજાય? હા, સમજાય. હા, આપણે એમ માનીએ છીએ કે અહીં જવું, અહીં જવું, અહીં જવું એટલે આમ થઈ જાય, એવું રીતે નથી. તમારું ધારો કે ડેવલપ થવાનું છે કે કેવળ જ્ઞાન થવાનું, એનો પણ સમય નેચરમાં છે જ. સમજાય કે ના સમજાય? પણ તમે નેચરલી નથી, તમે અનનેચરલ છો. એટલે તમને લાગે કે અહીં જવું એટલે સરસ થઈ જશે, અહીં જવું તો સરસ થઈ જશે, અહીં જવું તો સરસ થઈ જાય, અહીં જવું, એવું નથી બધી વસ્તુ. કોઈ બી એક જગ્યાનો પૂરેપૂરો નેગેટિવ કે પોઝિટિવ અનુભવ કરી લો તો એનાથી તમારે પછી આગળ વધાય તમારું. સમજે ને? એટલે આ વસ્તુ છે. કારણ કે આ બધી કેવું છે કે આ જે કોઈ બી વાતો કરે છે, ધારો કે તમારી જોડે વાત કરે પણ એ પણ સાપેક્ષ છે. ધારો કે તમારી જોડે આ વાત કરે, બીજા આવશે તો બીજી રીતે જ વાત કરીશ તમારે. આ જ કરવાનું તમારે. તમારે દાદા દાદા નહીં કરવાનું, સેવા નહીં કરવાનું, આ જ કરવાનું તમારે. તો ત્યાં પછી ક્રોસ થશે કે તમને આવું કીધું ને મને આવું કેમ કીધું? વાત સમજાય કે ના સમજાય? એ વસ્તુ સમજવાની. એટલે એ વસ્તુ સમજ જેટલું સમજાશે, કારણ કે એમ કહે ને કે કોઈ એક જ વસ્તુથી કેવળ જ્ઞાન નથી. એટલે ધારો કે ભગવાન મહાવીર સ્વામીને તમારે જે જગ્યા હતી કેવળ જ્ઞાન થયું તમારે, વાત સમજાય કે ના સમજાય? તો ત્યાં આગળ એમને 1 દિવસ કે 1.5 દિવસ કે 2 દિવસ ઉગ્ર તપસ્યા કરી તમારે, વાત સમજાય ને? અને એમને કેવળ જ્ઞાન થયું. હવે તમે ત્યાં જઈને ઉગ્ર તપસ્યા કરો, તમને કેવળ જ્ઞાન નહીં થાય. ના થાય. તમારું અજ્ઞાન ને તમારી અટકણ જુદી છે. વાત સમજાય કે ના સમજાય? સમજાય. કોઈને કોઈ ઠેકાણે એનો સમય કે ગાળો આપવો પડે. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? એમ છતાં તમને પોતાને લાગે છે, વાત સમજાય કે ના સમજાય? તો પછી તમારે એટલું જ કે દાદા ભગવાનના અસીમ જયકારો અને ક્યાં ને ક્યાં સેવાના ભાગમાં એટલું કરશો તો આગળ બધું જ વસ્તુ ખુલ્લું થશે. કારણ કે દાદા એટલે તમારી પોતાની જ ભક્તિ કરો, કોઈ બીજાની ભક્તિ નથી કરતા. વાત સમજાય કે ના સમજાય? અને આપણને લાગે કે ભાઈ ક્યાં ને ક્યાં આપણને કઈક સાપેક્ષતા સમજાય છે, વાત સમજાય ને?
કોઈ બી વ્યક્તિ કઈ બી બોલે છે તો એની અપેક્ષા એ કે છે એ બધી વસ્તુ હોય તો પછી એમ થાય કે આપણે વાર્તાલાપ કરીએ. આ તો તમે કાં તો પ્રશ્ન કરો કાં તો એકદમ છોડી દો છો કે મને સમજ જ નથી પડતી, તો પછી કોની જોડે વાત કરું? કઈક સમજ પડતી હોય એની જોડે વાત કરું કે કઈક ના સમજ પડતી હોય એની જોડે વાત કરું? સમજ પડતી હોય એની જોડે કઈક તો હોય ને. હા હોય. આ તો કેટલું બધું ડિપ્લોમેટિક થઈ ગયું. સમજ તો બધી જ પડે છે કે નથી પડતી? પડે છે. હા પણ તેમ છતાંય તમે બોલો મને સમજ નથી પડતી. હા હું તમારે ત્યાં તો તમારે શું હતા, તમારા પેલા શું હતા, દેરાણી કે જેઠાણી હતા? દેરાણી હતા. દેરાણી. તો કે હું ગીતાબેન કે છે એ પ્રમાણે ચાલુ છું, તો ત્યાં નથી બોલતા કે મને સમજ નથી પડતી? પછી પેલા બીજા કયા દેરાણી હતા? બંને દેરાણી હતા, નાના મોટા. બે જણા કે હું ગીતાબેન ને પૂછીને જ કામ કરું છું, તો ત્યાં બોલો મને સમજ નથી પડતી, પણ ત્યાં સમજાવવા જાવ છો. હા વાત સમજાય ને? હા. અને અહીંયા સમજાવવાનો ભાગ છે. વાત સમજાય ને? ત્યાં સમજ નથી પડતી તો મારે શું કહેવું પડે? તો ત્યાં જે તમે સમજાવવા જાઓ છો ત્યાં ગાડી તમારે ત્યાં હોય કે ભાઈ આ બધી વસ્તુ બરાબર છે, પણ આ ત્યાં સમજાવવાનો ભાગ બંધ કરશો તો પછી અહીંયા સમજણ ઉભી થશે, કારણ કે તમારી સમજણ ત્યાં વપરાય છે અને એ પ્રકારનો ઈગો ઉભો થયો છે તમારો. એટલે આ વસ્તુ તમને સમજવા નહીં દે. હા હા. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. તમારા કુટુંબ પરિવાર વાળા બધા તમને જ ફોલો થાય છે કે તમે એમને ફોલો થાવ છો? કઈ ગૂંચવણ મૂંઝવણ થાય છે તો એ લોકો મને ફોલો થાય છે. કેટલું બધું તમારી સમજણનો અહંકાર છે, એટલે કોઈ બીજી સમજણ કરશો ખરા તમે? બરાબર છે. હા. વાત સમજાય કે ના સમજાય? હા સમજાય. તમારા કોઈ પણ વ્યવહારને તમે ખોટો કીધો છે ખરો? ના. તો અત્યારે તમે બોલો કે મને સમજણ નથી પડતી. વાત સમજાય કે ના સમજાય? તો તમારે સમજવું છે એના માટે સમજણ નથી પડતી કે કઈ બીજી વસ્તુ છે? કઈક બીજું જ છે. હા. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હા. એટલે વસ્તુ છે, જો તમારા કુટુંબ પરિવાર વાળા તમને ફોલો થાય છે ને કઈ પ્રોબ્લેમ નથી અને ખરેખર ફોલો થાય છે, તો સમજવાનું તો રહે ને કે આપણે શું છે. હા સમજવાનું રહે. હા. સલાહ સૂચન આપે છે તો આપણે કરતા થઈને આપીએ છીએ, ગીતાબેન થઈને આપીએ છીએ કે રહીને આપીએ છીએ, નિમિત્તે આપીએ? સમજવાનો ભાગ રહે કે ના રહે? હા રે. પછી જસ આપે છે તો આપણે કેવી રીતે લેવાનું છે? આપણે બધી વસ્તુ રિલેટિવ છે કે રિયલ છે, એ બધી વસ્તુ લેવું પડે કે ના લેવું પડે? તમારે લેવું પડે. હા. આ વસ્તુ સમજવી પડે. એટલે આ ઘણી બધી વસ્તુ આની અંદર ભાગ ભજવે છે. હવે જયારે આપણે આ ડિસ્કશન કરીએ ત્યારે આટલા બધા પેમ્ફલેટો એક જ સમયમાં આવવા જોઈએ. હું તો ખાલી આટલો મેં તમને આ વસ્તુ કીધી તમારે. હા. પેલા તમારા દેરાણીએ કીધું ખરું કે મેં ગીતાબેન કરે, તમે હસ્યા પણ ખરા. તમે વાત સમજાય કે ના? તો આ કારણ કાઢ્યું, તમને બતાવ્યું કે આ શું છે. એટલે ક્યાંક આ બધી વસ્તુ જ છે, એટલે એની સાર્થકતા સમજાશે તો પછી વાંધો નહીં આવશે. ના હોય તો કોઈ વાંધો નથી. દાદા ભગવાનની કીર્તન ભક્તિ એ તમે છેક સુધી લઈ જશે કે નહીં લઈ જાય? તમારે લઈ જશે. હા. એ રીતે દાદાનો સંઘ છે, તો એ સંઘમાં તમે સેવા કરશો તો તમને છેક સુધી લઈ જશે. કે આમ કરશો તો જ થશે તમારું બધું. હા ના, સંઘમાં દાદા ભગવાનની ભક્તિ છે ને સેવા એટલે બીજું કશું જ નથી. સેવા એટલે તમારો અહંકાર તમારે કેળવાય છે, અથવા તો તમારો અહંકાર આખો નિર્મૂળ થવાની પ્રક્રિયા છે. હા સમજે કે ના સમજે? જે કઈ પણ તમારું પોતાપણું છે કે જાણપણું છે એ બધું ત્યાં તમારે એ થાય. સેવા કરશો એટલે તમને ખબર તો પડશે ને કેટલા બધા સંજોગો ભેગા થાય તો થાય ને, એક સંજોગ ખસી જાય તો ના થાય. તમારે ના થાય. કેટલા કરતા છે, કેટલા ભોગતા છે, કેટલું પોતાપણું, એ બધી વસ્તુ દેખાય કે સમજાય કે દેખાય. હા સમજાય. હા સમજાય. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? સમજાય. હા. એ વસ્તુ સમજવાનો ભાગ એટલે છે આપણી પોતાની. જે તમારા બધા જે સગાવાળા તમને ફોલો થાય એટલે સમજણ છે, પણ એના પછી પણ કેટલું બધું જાણવાનું બાકી છે આપણે. બાકી છે. હા. એટલે આ વસ્તુની આપણે ક્રેડિટ કે જસ નથી લેવાનું. આપણે આપણા સગાવાળા આપણને એપ્રિશિએટ કરે એનું ક્રેડિટ કે જસ નથી લેવાનું. આ સમજે કે ના? એ ગીતાબેન નથી, પણ હું તો એનાથી જુદો એવો શુદ્ધાત્મા. આ સમજાય ને? એટલે આપણે આ આખો એક પ્રયોગ મૂકવાનો રહે. બરાબર છે. હા સમજાય. સમાધાન થયું કે ના થયું? હા થયું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. જય મેં શાંતિ ત્રિમંત્ર બોલાવજો. ગીતાબેન ફોલો કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય.
नमो वितरागाय नमो अरिहंताणं नमो अरिहंताणं नमो सिद्धाणं नमो सिद्धाणं नमो आयरियाणं नमो आयरियाणं नमो वज्जायाणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहुणं नमो लोये सव्वसाहुणं एसो पंचनमुक्कारो ऐसो पंचनमुक्कारो पावपणासनो सव्वपावपणासणो मंगलाणं च सव्वेसि मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय। जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद। जय सच्चिदानंद। આગળનો પ્રોગ્રામ 4:30 કીર્તન ભક્તિની આરતી, રાત્રે 9 વાગે વર્લ્ડવાઇડ સત્સંગ, જેમાં છૂટાપણાના 3 વાક્યનું આરાધન આખા દિવસમાં કરતા રહેવાથી એ સરસ પુરુષાર્થ થાય છે. તો એનો હેન્ડલ મારજો. અને અહમ ક્યાં ભંગ થાય છે, કે આપણા થકી સામાનો અહમ ક્યાં માન ક્યાં ભંગ થાય છે, તેને ખાસ જોવાનું છે ને કહેવા માટે આવજો, પધારજો. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय मेशानंद जी, सच्चिदानंद दीपकानंद जी, सच्चिदानंद सर्वे महात्मा, जय सच्चिदानंद चंदन मासी जय सच्चिदानंद अम्मा जय सच्चिदानंद दिलीप भाई जय सच्चिदानंद भाई जय सच्चिदानंद दीपकानंद जी जय सच्चिदानंद जय सच्चिदानंद भामिनी बहन जय सच्चिदानंद सच्चिदानंद प्रगुणा बहन जय सच्चिदानंद गिरीश भाई जय सच्चिदानंद जय सच्चिदानंद जय सच्चिदानंद भाई जय सच्चिदानंद।